ચલો સ્ટાર્ટ કરશું. ઓકે, આજે હોમવર્ક એટલા માટે નથી લખાયું કે અમુક જે ટોપિક છે ને એ ચાલે પછી એટલું હોમવર્ક મારે તમને આપવું છે, એટલા માટે સ્લાઇડ લાસ્ટમાં હું લખાવીશ. આપણે છેલ્લે કરંટ કેરિંગ વાયર હોય રીતનું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ લેતો હું. મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ હોવું જોઈએ અને એમાં આપણે આવી રીતનો કરંટ કેરિંગ વાયર રાખી દઈએ. એક કરંટ કેરિંગ વાયર છે જેમાંથી આ ડાયરેક્શનમાં આઈ જેટલો કરંટ જાય છે. આની લેન્થ જે છે એ આપણે એલ કહી દેતા હતા. તો આની ઉપર મેગ્નેટિક ફોર્સની ફોર્મ્યુલા આપણે આવી સમજ્યા હતા, ધેટ ઇઝ એફ એમ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ વેક્ટોરિયલી આઈ એલ વેક્ટર ક્રોસ બી વેક્ટર. અને એમાં મેં વેક્ટર એલ ની માથે કર્યો હતો, બટ ડાયરેક્શન મારે કરંટ ની લેવાની હતી. બી ઇનવર્ડ છે તો આ એલ એન્ડ બી both are perpendicular to each other, so magnetic force ILB sin 90 sin 91 થઈ જતું હતું. અચ્છા, અહીંયા મેગ્નેટિક ફોર્સ ની ડાયરેક્શન માટે આપણે એવું સમજ્યા હતા, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી ગઈ લેફ્ટ વર્ડ. તો આ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફોર્સ એક્સર્ટ થતો હતો. આનો જ યુઝ કરીને આપણે એક ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર વિચાર્યો હતો. આવી રીતનો એક ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર છે, આમાંથી I1 કરંટ ફ્લો થાય છે. સામે મેં તમને કીધું એમ કે બીજો આ બી ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર હોઈ શકે એઝ પર અવર એનસીઆરટી. આ એકબીજાથી આર ડિસ્ટન્સે હોય તો સેમ ડાયરેક્શનમાં કરંટ હોય તો એકબીજાને એટ્રેક્ટ કરતા હતા, અને ઓપોઝિટ ડાયરેક્શનમાં અહીંથી અપવર્ડ કરંટ હોય ને અહીંથી ડાઉનવર્ડ હોય તો ઓપોઝિટ ડાયરેક્શનના કરંટ કેરિંગ વાયર એકબીજાને રિપેલ કરતા હતા. તો એનું જે મેગ્નેટિક ફોર્સની ફોર્મ્યુલા આવી હતી, ધેટ ઇઝ મ્યુ 0 I1 I2 L અપોન 2 પાઈ R આવ્યું. આમાં તમને મેં કીધું હતું મેગ્નેટિક ફોર્સ પર યુનિટ લેન્થ બી પૂછે તો મ્યુ 0 I1 I2 અપોન 2 પાઈ R થાય. અચ્છા, અહીંયા આપણે માની લો બે ઇન્ફાઇનાઇટ હોય તો આ ફોર્સ માની લો અહીંયા આપણે એવું લખી નાખીએ કે ફર્સ્ટના મેગ્નેટિક ફિલ્ડમાં સેકન્ડ વાયર છે. તો આ બંને ઇન્ફાઇનાઇટ હોય ત્યારે મારે એવું વિચારવું પડે કે ફર્સ્ટના મેગ્નેટિક ફિલ્ડમાં સેકન્ડ જે વાયર છે ને એની એલ લેન્થ પર આ ફોર્સ લાગે છે. અગેન ફર્સ્ટ જે ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર છે એને લીધે મેગ્નેટિક ફિલ્ડ અહીંયા ઇનવર્ડ જવાનું છે, આપણને ખબર છે. અને ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડના એલ લેન્થના પોર્શન પર જ એટલું મેગ્નેટિક ફોર્સ લાગે છે, એલ લેન્થ. આપણે મેં તમને જે પ્રૂવ કરાવરાયું હતું એમાં આપણે આવું સમજ્યા હતા કે આ ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર સામે મેં એક ફાઇનાઇટ લેન્થનો લીધો હતો, તોય ફોર્મ્યુલા જ આવી હતી. અચ્છા, અહીંથી I1 કરંટ હોય, અહીંયા I2 કરંટ હોય, આ R જેટલા ડિસ્ટન્સે હોય તો એ ફોર્મ્યુલા જ રહેતું હતું. બટ અહીંયા ઓલરેડી આ એલ લેન્થ મેં કીધું હતું, અને જ્યારે બંને ઇન્ફાઇનાઇટ હોય ત્યારે આખા વાયર પરનો ફોર્સ નથી. માની લો ફર્સ્ટ આ વાયર, સેકન્ડ આ વાયર, તો સેકન્ડ પર ફોર્સ લાગ્યું ડ્યુ ટુ ફર્સ્ટ, બટ સેકન્ડ કમ્પ્લીટ વાયર પર નહીં, એલ લેન્થ પર. That's why આપણે ફોર્સ પર યુનિટ લેન્થની ફોર્મ્યુલા લખી શકીએ મ્યુ 0 I1 I2 upon 2 pi r. અહીંયા મેં એલ લેન્થ જ લીધી હતી તો એમાં તમને કોઈ પ્રોબ્લેમ ન આવ્યો. હવે આજે એક નવા ક્વેશ્ચન થી જ આપણે ટોપિકની શરૂઆત કરીએ છીએ. આજે મેઇનલી આપણે ક્વેશ્ચન પહેલા બધા ડિસ્કસ કરીએ જે પ્રીવિયસ થિયરી પરના હતા. પહેલા આવી રીતનું એક વર્ટિકલ પ્લેન છે, હું આપણું બોર્ડ છે એ વર્ટિકલ પ્લેનમાં જ છે તો વર્ટિકલ પ્લેન ડિસ્કસ કરું છું. અચ્છા, જી ડાઉનવર્ડ છે. અહીંયા મેં તમને યાદ કરો જ્યારે ઓલા ચાર્જના કેસીસ બનાવ્યા હતા ને 5 કે 6 ને આપણે જી નહોતા લીધા, ને આપણે બે ફોર્સ લીધા હતા, એક ક્યુ લીધું હતું ને એક ઇલેક્ટ્રિક ફોર્સ ક્યુ લીધું હતું અને એક મેગ્નેટિક ફોર્સ ક્યુ વીબી લીધું હતું. ને આપણે જી નહોતું લીધું, ગ્રેવિટેશનલ ફોર્સને આપણે કન્સિડર નહોતા કર્યા. અહીંયા જી આવી રીતના ડાઉનવર્ડ છે, હું અહીંયા આવી રીતના એક કરંટ કેરિંગ વાયર લઉં છું. આ કરંટ કેરિંગ વાયર છે, એક ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર લઈએ. પહેલા આવી રીતનો એક ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર છે, અહીંથી આમ ઇન્ફાઇનાઇટ, અહીંથી આમ ઇન્ફાઇનાઇટ. આ વાયરને આપણે ફિક્સ કરી દઈએ છીએ અને હું એક આવી રીતનો આમ સેકન્ડ વાયર રાખું છું એચ જેટલા ડિસ્ટન્સ પર. અહીંથી I1 કરંટ ફ્લો કરે છે. આ ફર્સ્ટ વાયરના મેગ્નેટિક ફિલ્ડમાં સેકન્ડ વાયર પણ આપણને ખબર છે કે કરંટ કેરિંગ વાયર હોવો જોઈએ તો કામનું છે. આ જે છે આ ફર્સ્ટ વાયર એને હું અહીંયા ફિક્સ કરી દઉં છું.
આને હું ફિક્સ કરી દઉં છું. અચ્છા, આનું મેગ્નેટિક ફિલ્ડ જો અહીંયા આમ આવવાનું છે આઉટવર્ડ. આ સેકન્ડ કરંટ કેરિંગ વાયર છે. આ ઇન્ફાઇનાઇટલી લાર્જ છે, ઇન્ફાઇનાઇટલી લોંગ, અને આ ફાઇનાઇટ લેન્થ નો વાયર છે. ફાઇનાઇટ લેન્થ જે અહીંથી સમજી લો h જેટલા ડિસ્ટન્સ છે. અત્યારે આ ઇક્વિલિબ્રિયમમાં રહેલો છે. મેઇન વાત સંતુલનમાં રહેલો છે. આ અતિ લાંબો વાયર છે, ઓલો પરિમિત લંબાઈનો ફાઇનાઇટ લેન્થનો વાયર છે. અને કહેવાનું મિનિંગ એમ છે કે આ સેકન્ડ વાયર છે ને ઇક્વિલિબ્રિયમમાં છે. બાકી તો આપણને ક્વેશ્ચન જ થાય ને કે આ હારો આમનામ રહે કેમ? ઇક્વિલિબ્રિયમમાં છે. અને આખું આપણો વર્ટિકલ પ્લેનમાં, એટલે બોર્ડ જે પ્લેનમાં છે એ જ પ્લેનમાં આપણે 2 પેરેલલ વાયર્સ લીધા છે. 2 પેરેલલ વાયર્સ. એક ઇન્ફાઇનાઇટલી લોંગ છે ને એક ફાઇનાઇટ લેન્થનો છે. યા સ્મોલ વાયર છે, જે તમે કહો. હવે મારી કન્ડિશન ફાઇન્ડ કરવાની છે. સોરી, મારે h ડિસ્ટન્સ જોઈએ છે. કઈ કન્ડિશન માટે? કે ઇક્વિલિબ્રિયમમાં રહે. તો અહીંયા ક્વેશ્ચન લખી નાખું, ફાઇન્ડ ડિસ્ટન્સ h for small wire या finite length wire. Find distance h for small wire remain in equilibrium. મારે આ h ડિસ્ટન્સ જોતું છે કે કયા આ h ડિસ્ટન્સ માટે વાયર સંતુલનમાં રહે, ઇક્વિલિબ્રિયમમાં રહે, સંતુલનમાં. હવે તમને એટલો તો આપણને આઈડિયા છે જ કે ભાઈ સંતુલનમાં રહે તો એના માટેનો બેઝિક કોન્સેપ્ટ શું છે? તો કે એના માટેનો બેઝિક કોન્સેપ્ટ એ થાય કે જેટલા બી ફોર્સ લાગે એ ફોર્સ, નેટ ફોર્સ એનું 0 થવું જોઈએ. આ એક વાયર છે. એક કામ કરું, હું એની લેન્થ જે છે, સ્મોલર વાયર છે એની લેન્થ L કીધું અને માસ M કીધું. આ બધું જ તમને ગિવન હશે. તો આપણે સોલ્યુશન ની અંદર અહીંયા ચેક કરીએ કે આવી રીતના તમારી પાસે આ એક સ્મોલ વાયર છે અને એક ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર છે. આ ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર. આમાં કરંટ I1 આમ મેં પાસ કર્યો છે. અચ્છા, મેં બે જગ્યાએ I2 લખ્યો છે. આઈડિયલી અહીંયા I1 છે, અહીંયા I2 છે. આ I1 અને અહીંયા હું કરંટ I2 કીધું છું. આ ડિસ્ટન્સ આપણને h ઓલરેડી ગિવન છે. ચલો પહેલા આપણે એક બધું જવા દઈએ. બે પેરેલલ કરંટ કેરિંગ વાયર છે ને જી મારે કન્સિડર કરવાનો છે. ધેટ મીન્સ કે આનું માસ m છે ને લેન્થ L છે. m માસ ને L લેન્થ, તો ડેફિનેટલી mg જેટલું ફોર્સ તો ડાઉનવર્ડ લાગવાનું જ છે. હવે તમે અહીંયા ચેક કરવા જાઓ તો અહીંયા I2 I1 આ ડાયરેક્શનમાં છે. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. મારી પામ જો આઉટવર્ડ આવી તો ફર્સ્ટ વાયરનું મેગ્નેટિક ફિલ્ડ આઉટવર્ડ થયું. ફર્સ્ટ વાયરના મેગ્નેટિક ફિલ્ડમાં સેકન્ડ ફાઇનાઇટ લેન્થનો કરંટ કેરિંગ વાયર છે. તો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ વાયર, તો પામ મારી જો આઉટવર્ડ આવી તો આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ થયું. હવે એક વસ્તુ ક્લિયર છે કે અહીંયા મને એવું કહીને આપ્યું છે કે આ ઇક્વિલિબ્રિયમમાં છે. આ વાયર ઇક્વિલિબ્રિયમમાં છે. તો ઇક્વિલિબ્રિયમમાં વાયર હોય તો તમે જો ફર્સ્ટ વાયરના મેગ્નેટિક ફિલ્ડમાં સેકન્ડ કરંટ કેરિંગ વાયર છે અને સેકન્ડ કરંટ કેરિંગ વાયર પર મેગ્નેટિક ફિલ્ડ કમ્પલસરી mg ની ઓપોઝિટ ડાયરેક્શનમાં જવું પડે તો જ હું કહી શકું કે ભાઈ આ બંને એકબીજા સાથે ઇક્વિલિબ્રિયમમાં છે, કારણ કે આ નેટ ફોર્સ 0 થયું. હવે અહીંયા આપણે આમ જોઈએ તો આનું મેગ્નેટિક ફિલ્ડ આઉટવર્ડ, તો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. પામ મારી જો અપવર્ડ ગઈ, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી અપવર્ડ ગઈ. મીન્સ કે મેગ્નેટિક ફોર્સ એની ઉપર અપવર્ડ લઈ ગયું. અને હું અહીંયા લખી નાખું કે ઇન ઇક્વિલિબ્રિયમ downward force mg will be balanced by upward magnetic force, that is fm. Any formula mu 0 I1 I2 L upon 2 pi h. કારણ કે અહીંયા બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું આપણે કીધું છે h. અને અહીંથી તમને h ફાઇન્ડ કરવાનું કે સો h is equal to mu 0 I1 I2 L upon 2 pi mg. That's it. ખબર પડી છોકરાઓ મેં શું કીધું? બધાને ક્લિયર?
મેગ્નેટિક ફોર્સ ખાલી mg એ બેલેન્સ કરી નાખ્યું, વાત થઈ ગઈ પૂરી. હવે આ કોન્સેપ્ટને હું થોડોક ઓર ટફ બનાવું છું. જો ફોર્મ્યુલા એક જ છે, કાલે આપણે સેટરડે લેક્ચર જોયું તો તમને સમજાઈ ગયું, ફોર્મ્યુલા ક્યાંય નવી ન થવાની. કાં તો આઈલ ક્રોસ બી આવવાની છે, યા મ્યુ 0 I1 I12 upon 2 pi y. આજના લેક્ચરમાં બી ફોર્મ્યુલા ક્યાંય નવી ન થવાની. જે નવું આવશે એ મિકેનિક્સ નવું એડ કરીશું. હવે મિકેનિક્સ જ આની અંદર થોડું આપણે ટફ કરીએ છીએ. જો નેક્સ્ટ પ્રોબ્લેમ ની અંદર, હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં હું કેવા શું માંગીશ જોજો, તમે સાંભળી લો કે આ વાયર છે ને એનું સ્લાઇટલી વર્ટિકલી ડિસ્પ્લેસ કરવું. વાય જેટલો નીચે, હું નીચે ભણાવું તમારે હોમવર્કમાં ઉપર લઈને કરવાનું, હું ઉપર લઈને કરાવું તમે નીચે લઈને. વાય જેટલો સ્લાઇટલી ડિસ્પ્લેસ કરીને છોડી દઉં તો મારે પ્રૂવ કરવાનું છે કે સિમ્પલ હાર્મોનિક મોશન કરે અને એનો ટાઈમ પીરિયડ બી ફાઇન્ડ કરવાનો છે. એટલે ટૂંકમાં આપણે મેગ્નેટિઝમની હર વાત SHM ને અહીંયા એન્ટર કરીએ. તો નેક્સ્ટ આપણો ક્વેશ્ચન આની અંદર જ આપણે આગળ વધીએ છીએ. એક્ઝામ્પલ કે અગેન તમારી પાસે આવી રીતનો ઇન્ફાઇનાઇટલી લોંગ આ રીતનો વાયર છે. આ એક અહીંથી આમ તમે જોવા જાઓ, આમ ઇન્ફાઇનાઇટ, આમ ઇન્ફાઇનાઇટ, આવો એક વાયર છે. અહીંયા એક ફાઇનાઇટ લેન્થનો આપણો સ્મોલ વાયર હતો. આપણે જોઈ ગયા એવું કે અહીંયા કરંટ જે છે એ I1 આમ હતો, અહીંયા કરંટ I2 આમ હતો, આ ડિસ્ટન્સ h જેટલું હતું. અચ્છા, g ડાઉનવર્ડ હતું. અગેન હું અહીંયા લખી નાખું મારા વાલાઓ કે વર્ટિકલ પ્લેન આપણું એઝ ઇટ ઇઝ હતું, વર્ટિકલ પ્લેન હતું તે. અચ્છા, 2 પેરેલલ વાયર્સ હતા, 2 પેરેલલ વાયર. હવે આ જે ડિસ્ટન્સ આપણે h કીધું હતું, હું એમ કહું છું કે આ આપણો m માસનો l લેન્થનો વાયર પહેલા ઇક્વિલિબ્રિયમમાં હતો. પ્રૂવ ધેટ, ક્વેશ્ચન લખું છું, પ્રૂવ ધેટ if we displaced smaller wire, if we prove that if we displace smaller wire slightly, then it will perform simple harmonic motion, and also find their time period. પહેલા મારે આવી રીતના પ્રૂવ કરવાનું છે કે SHM કરે અને એનો ટાઈમ પીરિયડ બી મારે ફાઇન્ડ કરવાનું છે. અચ્છા, SHM કરે એની માટેની કન્ડિશન તમે SHM ચેપ્ટરમાં જ ભણી ગયા છો કે F is directly proportional to -x મારે પ્રૂવ કરવાનું આવે તો હું કહી શકું કે SHM કરે છે. હવે અહીંયા પહેલા મેઇન વર્ડ છે ને, જો સમજજો કે તમે જે સિમ્પલ હાર્મોનિક મોશન સમજ્યા છો ને, સ્લાઇટલી આ વર્ડનું ઇમ્પોર્ટન્સ છે. હું સ્લાઇટલી ડિસ્પ્લેસ કરીશ ને ત્યારે જ હું એને SHM કરાવી શકીશ. ઇવન ઈ એંગ્યુલર સિમ્પલ હાર્મોનિક મોશન હોય કે લિનિયર સિમ્પલ હાર્મોનિક, મીન્સ કે રેખીય સરળાવત ગતિ હોય કે કોણીય સરળાવત ગતિ, મારે સ્લાઇટલી થોડુંક જ નીચે લેવાનું. આ વર્ડ હોવો જ જોઈએ, નહીતર હું SHM કરે એમ ન કહી શકું, નહીતર ઓસિલેશન હોઈ શકે. SHM માટે સ્લાઇટલી ડિસ્પ્લેસ હોવું પડે. એટલે આ વર્ડનો મિનિંગ છે સ્લાઇટલી. તો ચલો ભાઈ, હવે આ વાયરને હું અહીંથી આવી રીતના સ્લાઇટલી વાય જેટલો નીચે લાવ્યો. મેં અહીંયા ભલે થોડું મોટું દેખાડ્યું, બાકી વેરી સ્મોલ હશે. આપણે આને વાય જેટલો અહીંયા નીચે લઈ આવ્યા અને પછી છોડી દીધો. તમે હોમવર્કમાં કરો ને તો વાય જેટલું ઉપર લઈને કરજો, એટલે તમને બેમાં વાત થોડી ડિફરન્ટ આવશે, આન્સર સેમ જ આવશે. તો તમને એક સારી પ્રેક્ટિસ મળી રહેશે. સોલ્યુશન, ચલો છોકરાઓ, તો હવે આપણે અહીંયા ચેક કરીએ. આના ઉપર mg તો ડાઉનવર્ડ હતું, આ સ્મોલર વાયર છે, આ જે છે આપણો સ્મોલર વાયર. સ્મોલર વાયર અહીંયા મારા વાલા હતો ત્યારે તો એ ઇક્વિલિબ્રિયમમાં હતો, કાંઈ વાંધો નહીં. હું અહીંયા નીચે લઈ આવ્યો, ઉપર લઈ ગયો, એ તમારે હોમવર્કમાં કરવાનું. વાય જેટલો ડાઉનવર્ડ આવ્યો. ઇફ વી ડિસ્પ્લેસ વર્ટિકલી, એટલું એક એડ કરી નાખજો એટલે તમને વર્ટિકલી, અચ્છા નીચે તરફ, એમ હોરિઝોન્ટલી ડિસ્પ્લેસ નથી કરતા,
If we displace vertically smaller wire slightly, then fine. Then it will perform simple harmonic motion. એ પૂરું કરવાનું છે અને એનો ટાઈમ પીરિયડ એટલે વર્ટિકલી ટૂંકમાં શિરોલંબમાં વર્ટિકલી ડાઉનવર્ડ મેં નથી લખ્યું, ડાઉનવર્ડ હોઈ શકે, અપવર્ડ હોઈ શકે, વર્ટિકલી હોય એ ફિક્સ છે. તમે વાય જેટલો વર્ટિકલી ડિસ્પ્લેસ કર્યો. હવે તમે જોવા જાવ તો મેગ્નેટિક ફોર્સ તો એનું જ છે. જો છોકરાઓ અગેન થંબની ડાયરેક્શન, થંબ હું કરંટની ડાયરેક્શનમાં રાખું, ફિંગર્સ ટુવર્ડ સ્મોલર વાયર, પામ મારી બહાર આવે, મીન્સ કે ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયરનું મેગ્નેટિક ફિલ્ડ B1 આઉટવર્ડ જ આવવાનું છે. એની માટે આપણને ખબર જ છે, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી અપવર્ડ ગઈ, તો આ જ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફોર્સ લાગવાનું છે. બટ હવે તમે જોવા જાઓ, વાયર અહીંયા હતો ને મારા વાલાઓ, ત્યારે જેટલું mg હતું એટલું જ fm હતું. હું નીચે લાવ્યો તો મ્યુ0 I1 I2 L upon 2 pi r માં બંને વચ્ચેનો ડિસ્ટન્સ ડિક્રીઝ થયું, ડિનોમિનેટર છેદ ઘટ્યો તો ફોર્સ વધવાનો, એટલે fm મોર હશે અને mg લેસ હશે. સો મારે f net ઇઝ ઇક્વલ ટુ fm માંથી mg ને સબટ્રેક્ટ કરવાનો આવશે ને, કારણ કે મેગ્નેટિક ફોર્સ મોટો થઈ ગયો હશે ને mg તો કોન્સ્ટન્ટ ફોર્સ છે, એ તો એનું જ રહ્યું હશે. કઈ એટલા ડિસ્ટન્સમાં g થોડો વેરી થઈ જવાનો છે, સ્લાઇટલી છે આ તો mg નું એ રહ્યું અને મારું f મેગ્નેટિક ઇન્ક્રીઝ થઈ ગયું. તો ચલો fm આપણે લખી નાખીએ, મ્યુ0 I1 I2 L upon 2 pi. હવે ડિસ્ટન્સ h નો કહેવાય ને, ડિસ્ટન્સ h માઇનસ y કહેવાય, માઇનસ mg હું લખી શકું. હવે આપણે એક કામ કરીએ, આ મને f નેટ મળ્યું, અપવર્ડ ફોર્સ મોટું હતું, એમાંથી મેં ડાઉનવર્ડ ફોર્સ ને સબટ્રેક્ટ કર્યું. ચલો હવે અહીંથી આપણે કોને કોમન કાઢીએ, મ્યુ0 I1 I2 L upon 2 pi. ડિનોમિનેટર માંથી h ને કોમન લઉં ને તો આ લખાય 1 minus y upon h minus mg as it is. અચ્છા, આ એક સ્ટેપ જો તમને સમજાઈ ગયું હોય તો આને થોડું કટ કરીને આવી રીતના લખાય કે મેં આ માઇનસ mg બોલે as it is લીધું, મેં h ને કોમન લીધું તો 1 minus y upon h એ અહીંયા આવી જાય ને તો 1 minus y upon h raised to -1 થઈ જાય. ખાલી ટૂંકમાં છેદમાં હતું, ડિનોમિનેટરમાં હતું, એને મેં ન્યુમરેટરમાં લઈ લીધું. આને ડેફિનેટલી આમ લખી શકાય, f net is equal to મ્યુ0 I1 I2 L upon 2 pi h. અચ્છા, 1 plus x raised to n હોય તો 1 plus nx થાય, 1 plus y by h minus mg. તમને આ ખબર પડી અમે કેમ લખ્યું? બાયનોમિયલ એક્સપ્રેશન તમને ખ્યાલ છે ક્યારે એપ્લાય થાય? અચ્છા, બી ગ્રુપ વાળાને મે બી કદાચ ખબર નહીં હોય, શાંતિથી સમજી લો. બાયનોમિયલ થિયરમ છે આવો કે 1 plus x raised to n હોય ને, 1 plus x raised to n હોય ને, પ્લસ માઇનસ ગમે હોય તો 1 plus minus nx લખી શકું. કન્ડિશન એટલી કે ઇફ x is very very less than 1 હોવું જોઈએ. આ x છે ને ખરેખર અહીંયા આવે પ્લસ ઓર માઇનસ nx પ્લસ n into n minus 1 into x square upon 2 factorial પ્લસ n into n minus 1 into n minus 2 into x raised to 3 upon 3 factorial. આવું આગળ ઘણું બધું આવે. બટ જ્યારે x is very very less than 1 હોય ને તો ખાલી આને અહીંયા મલ્ટીપ્લાય કરી દેવાનું. એ ગ્રુપ વાળા ડિટેલમાં શીખવા ના છે એ શીખી ગયા છે. બી ગ્રુપ વાળા માટે એટલું કામનું છે કે આ n ને અહીંયા મલ્ટીપ્લાય કરી દેવાનું, અને બી ગ્રુપ વાળા માટે એ સમજવું જરૂરી છે કે એપ્લાય ક્યારે કરવાનું. તો કે ભાઈ આ x થઈ ગયો તમારી માટે, આ જ x છે, આ x છે જો તો x ઇઝ વેરી વેરી લેસ ધેન 1 છે. હા છે, y મેં કીધું ને, y તો સ્લાઇટલી છે યાર, આ તો વેરી સ્મોલ છે, સ્લાઇટલી ડિસ્પ્લેસ કર્યો છે. તો y બહુ નાનું, h ની રિસ્પેક્ટમાં y સ્મોલ છે, તો સ્મોલ અપોન બિગર વેલ્યુ એનું ડિવાઈડ કરો તો એ સ્મોલ જ મળે ને. એટલે જ્યારે તમારો x, આ x એ સ્મોલ હોય ને ત્યારે તમે ઓલા પાવર ને અહીંયા મલ્ટીપ્લાય કરીએ. જ્યારે x સ્મોલ હોય ત્યારે, x સ્મોલ હોય ત્યારે આ x જ થયો અહીંયા, y અપોન h હોય, h લાર્જ છે, y વેરી સ્મોલ છે, તો નેગ્લેક્ટ. તો હવે અહીંયા આને એકોર્ડિંગ આપણે આગળ વધીએ કે f net is equal to ચલો મ્યુ0 I1 I2 L upon 2 pi h. અચ્છા ઇન્ટુ 1 હું કરી નાખું પહેલા, પછી એક વસ્તુ તમને સમજાવું.
મ્યુ 0 I1 I2 L અપોન 2 પાઈ h અને y બાય h કરું તો અહીંયા h સ્ક્વેર થઈ જશે અને માઇનસ mg. અચ્છા, અહીંયા એક વસ્તુ મેં પ્રૂવ કરી દીધી, તમે જોયું, માર્ક કર્યું? મેં છોકરાઓ y જેટલો ડિસ્પ્લેસ કર્યો ડાઉનવર્ડ અને નેટ ફોર્સ આવ્યો અપવર્ડ. તો મારું સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ સ્લાઇટલી ડિસ્પ્લેસ કર્યું ઈ અને નેટ ફોર્સ બોથ આર ઇન ઓપોઝિટ ડાયરેક્શન, બંને વિરુદ્ધ દિશામાં આવી ગયા. જો કે મેં આને ડિસ્પ્લેસ નીચે તરફ કર્યું, ફોર્સ ઉપર લઈ ગયું. તો ભાઈ f ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ માઇનસ x. પછી પ્રૂવ કરશું, માઇનસ પ્રૂવ કરી દીધું. અચ્છા, x હોય કે y હોય, f નેટ અપવર્ડ છે અને y ડાઉનવર્ડ છે. અચ્છા, જ્યારે ઇક્વિલિબ્રિયમમાં હતું, આગળની સ્લાઇડ આપણે ચેક કરીએ, તમે જોવો તો કે જ્યારે ઇક્વિલિબ્રિયમમાં હતું ત્યારે ઓલરેડી આપણી પાસે ફોર્મ્યુલા હતી જ તે કે મ્યુ 0 I1 I2 L upon 2 pi h is equal to mg. તો હું એમ ન કહી શકું કે ભાઈ ઇક્વિલિબ્રિયમમાં હતા ત્યારે મ્યુ 0 I1 I2 L upon 2 pi h ને mg બે સેમ હતા, તો બેને કેન્સલ કરી નાખો. કે એક સમયે તો આ બે ફોર્સ સેમ જ થતા હતા ને. એ સાહેબ એક સમય, અરે યાર અહીંથી તો સ્લાઇટલી ડિસ્પ્લેસ કર્યું તે, આ બે ફોર્સ તો સેમ જ હતા ને. mg ઇઝ ઇક્વલ ટુ એક સમય નહોતું થતું મ્યુ 0 I1 I2 L upon 2 pi h. મેં કીધું ને કે ઓલા ક્વેશ્ચન નો જ આગળનો પાર્ટ છે. તો હવે અહીંયા શું બચ્યું? તો હવે અહીંયા બચ્યું f net ઇઝ ઇક્વલ ટુ, હું ખાલી એટલું લખી નાખું, મ્યુ 0 I1 I2 L ઇન્ટુ y upon 2 pi h સ્ક્વેર અને f net ઇઝ ઇક્વલ ટુ હું ma નો લખી શકું છોકરા, f ઇઝ ઇક્વલ ટુ ma અને એ અહીંથી સબ્જેક્ટ કરો. જો f ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ y આવી ગયું મારા વાલાઓ, મ્યુ 0 કોન્સ્ટન્ટ, I1 કરંટ કોન્સ્ટન્ટ, I2 કોન્સ્ટન્ટ, આની લેન્થ કોન્સ્ટન્ટ, 2 પાઈ કોન્સ્ટન્ટ, h ફિક્સ, તો વેરિયેબલ y જ છે, તો f net ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ y. એ સાહેબ માઇનસ આવવું જોઈએ. અરે મેં કીધું તો ખરી કે ઓપોઝિટ તો છે જ, y ડાઉનવર્ડ છે અને f net અપવર્ડ છે. અહીંથી હું સિમ્પલ a ને સબ્જેક્ટ કરું, હવે હું તો અહીંથી આપણે a ને સબ્જેક્ટ કરીએ એટલે a ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I1 I2 L upon 2 pi h square into m અને into y. We know that અહીંયા આપણે લખી શકીએ a is equal to omega square y. આની સાથે ઇક્વેટ કરો છોકરો. તમે a is directly proportional to minus y. માઇનસ મેં પહેલા બનાવી દીધું. તો આ આખે આખું ટર્મ જે તમારું થયું ને, આ એ તમારું ઓમેગા સ્ક્વેર થઈ ગયું. જોઈ લો તમે. તો અહીંથી હું omega is equal to લખી શકું under root of mu 0 I1 I2 L upon 2 pi m h square. omega is equal to આપણે લખી નાખીએ 2 pi by capital T, ટાઈમ પીરિયડ. તો ટાઈમ પીરિયડ કેપિટલ T ને આપણે અહીંયા સબ્જેક્ટ કરીએ. સો 2 pi under root of 2 pi m h square mu 0 I1 I2 L. That is your answer. આ ટાઈમ પીરિયડ ને હજી સિંગેજ ની અંદર અલગ રીતે લખીને આપ્યું છે, આન્સર સેમ જ આવે. આને હજી એ લોકો આવી રીતના આપે, જો કે 2 પાઈ અંડર રૂટ 2 પાઈ m h સ્ક્વેર, કારણ કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય t, તો મેં t ને સબ્જેક્ટ કર્યું, બાકી સામે વહી ગયું. અચ્છા, આને હું આમ લખી શકું, જો તમારા વાલા, આપણે એવું હમણાં જ ન બન્યું કે મ્યુ 0 I1 I2 L upon 2 pi h is equal to mg. તો જો તો હું અહીંયા મ્યુ 0 I1 I2 L upon 2 pi, એક h લઈ લઈએ, એક h લઈ લઉં અને સાથે સાથે હું 2 પાઈ લઈ લઉં, એક h લઈ લઉં, આ એક h આવી ગયો, સાથે સાથે 2 પાઈ આવી ગયો, એક m રહી ગયો, એટલે એક h રહી ગયો. તો અહીંયા શું લખાય? 2 પાઈ. અહીંયા m એક રહી ગયો, એક h રહી ગયો, એટલે mh રહી ગયો. અને ડિનોમિનેટરમાં જો તો મ્યુ 0 I1 I2 L upon 2 pi h ની જગ્યાએ mg નો મુકાય, સો mg મૂકી દઉં, સો mm કેન્સલ. તો આન્સર આમ બી વેલિડ છે. t is equal to 2 pi under root h upon g. Capital T is equal to 2 pi under root h upon g. Done? કોઈને કઈ ડાઉટ? રાજકોટ ગુરુકુળ, તમે વિડીયો જોઈ લીધો?
જોઈ લીધો જ ને? હા એમ તો બરાબર, નહીં તો આજે કાંઈ ખબર નહીં પડે. હવે બીજો એક શાનદાર ક્વેશ્ચન, ગજબનો ક્વેશ્ચન નેક્સ્ટ આપણે લઈએ. તો આની અંદર તમને આવા ગમે ક્વેશ્ચન પૂછે. હવે તમે ઇઝીલી તમે જો કોઈ એનસીઆરટી સોલ્વ કરી હોય તો એમાં આવા જ હતા કે ટેન્શન ને એમજી બે ભેગા થઈને બીએલ ને બેલેન્સ કરી નાખે. પછી તો કે ભાઈ એક ઓલો હતો કે ટેન્શન અપવર્ડ આવતું હતું, પછી કરંટની ડાયરેક્શન ચેન્જ કરી નાખે તો શું થાય હતું. હમણાં આપણે એ બી ડિસ્કસ કરીએ. એક નેક્સ્ટ ક્વેશ્ચન પાછો હું લઉં. ટૂંકમાં આ ક્વેશ્ચન બી સરસ છે. હવે જે હું લઈ રહ્યો છું ઇક્વેશન બી, કે આવી રીતનું સમજો. આની અંદર મિકેનિક્સ મેઇન જે છે એ છે, બાકી બધું ઈઝી જ છે. આપણે આવા કન્ટેનર લઉં છું હું. આવું એક આપણું કન્ટેનર છે ને કન્ટેનર ની અંદર આપણે મર્ક્યુરી ભરી દઈએ છીએ. આ કન્ટેનર, આ કન્ટેનર, આમ કન્ટેનર છે. આ એક વાયર છે, અહીંયા આમ વાયર છે. અહીંયા આવી રીતની એક હું 20 વોલ્ટની બેટરી રાખી દઉં છું. અગેન આ કન્ટેનર છે. આની અંદર આપણે મર્ક્યુરી ભરી દઈએ છીએ. ટૂંકમાં આ વાયર, અહીંયા સ્વિચ મૂકેલી છે, આ 20 વોલ્ટની બેટરી છે. આ કન્ડક્ટિંગ વાયર છે, કન્ડક્ટિંગ વાયર છે. કન્ડક્ટિંગ કન્ટેનર છે, કન્ટેનર એ કન્ડક્ટિંગ, કન્ડક્ટિંગ કન્ટેનર. અચ્છા, ઇવન આની અંદર જે આપણે મર્ક્યુરી ભર્યું ને, મર્ક્યુરી Hg, એ બી કન્ડક્ટિંગ લિક્વિડ છે. મર્ક્યુરી કન્ડક્ટિંગ લિક્વિડ છે, કન્ડક્ટિંગ લિક્વિડ છે. 20 વોલ્ટની બેટરી પ્લસ માઇનસ. આની અંદર આપણે આવી રીતનો એક એલ લેન્થનો વાયર સબમર્જ કરીને રાખ્યો છે. આ એમ માસ નો ને એલ લેન્થ નો એક વાયર છે. એમ માસ છે, એલ લેન્થ નો, અગેન કન્ડક્ટિંગ વાયર. બધું તમે સમજી લો, જબરજસ્ત નું મેં કન્ડક્ટિંગ રાખ્યું છે, કઈ કેવું જ ન પડે એવું. કન્ડક્ટિંગ વાયર, આ એમ માસ નો ને એલ લેન્થ નો, લેન્થ એલ છે અને સબમર્જ કરીને રાખ્યો છે. એટલે બધું જ તમે જુઓ આમ કોન્ટેક્ટમાં છે. જનરલી સ્વિચ બંધ કરું તો વાયરમાંથી તો કરંટ ફ્લો થાય, પછી તમને એમ થાય લે આ તો કન્ટેનર છે, ઈ કન્ડક્ટિંગ. એની અંદર લિક્વિડ છે મર્ક્યુરી, ઈ કન્ડક્ટિંગ. એની અંદર જે વાયર ડૂબેલો છે સબમર્જ થયેલો, ઈ કન્ડક્ટિંગ. બધું કન્ડક્ટિંગ છે અને સારું એવું કન્ડક્ટિંગ મટીરિયલ યુઝ કર્યું છે કે જેનો રેઝિસ્ટન્સ નેગ્લિજિબલ હોય, નો બરાબર માની લો તમે. હવે હું અહીંયા કોઈ ટાઈમે t ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે સ્વિચને ક્લોઝ કરું છું. t ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે હું સ્વિચને ક્લોઝ કરું છું. હું અહીંયા લખું છું if charge provided by positive terminal of battery is capital Q, then find speed of wire when it lose contact with liquid. હજી એક બીજો ક્વેશ્ચન ને અહીંયા હું લખાવીશ, તમે એક લાઈન ખાલી છોડીને સોલ્યુશન શરૂ કરજો. ઓલ્સો ફાઇન કરીને હમણાં લખાવીશ. અચ્છા, અહીંયા આ આખા સ્પેસની અંદર ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ છે. અચ્છા, અહીંયા વર્ટિકલ પ્લેન છે, વર્ટિકલ પ્લેન છે એટલે જી ડાઉનવર્ડ છે જ તે. મારે ગ્રેવિટીને તો કન્સિડર કરવાનું જ છે, ગ્રેવિટીને તો હું અહીંયા કન્સિડર કરું છું, જી ડાઉનવર્ડ છે.
એટલે અહીંયા ઓલરેડી mg તો છે જ, અહીંયા ઓલરેડી mg તો છે જ. હવે આપણે એનું સોલ્યુશન જોઈએ. આટલો આ બધો ક્વેશ્ચન જ હતો તમારે. આવી રીતની આખી આખી એક સિચ્યુએશન છે, બધું જ કન્ડક્ટિંગ છે, મસ્ત એટલે મસ્ત કન્ડક્ટિંગ, કઈ કેવું ન પડે એવું. mg ડાઉનવર્ડ છે. હવે તમે જો જેવી મેં સ્વિચને ક્લોઝ કર્યું તો અહીંયા સ્વિચને ક્લોઝ કરો એટલે તમે સમજી લો કે અહીંથી આમ કરંટ ફ્લો થવાનો છે, અહીંથી આમ થવાનો છે. અચ્છા, અહીંયા કન્ટેનરમાં આવ્યો બટ ઈ કન્ડક્ટિંગ, ત્યાંથી લિક્વિડમાં ગયો ઈ કન્ડક્ટિંગ, એટલે અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ, અહીંયા કન્ડક્ટિંગ, ઇવન આનું બોટમ એ કન્ડક્ટિંગ, અને અહીંયા પાછું આવી ગયું. હવે તમે જોવા જાવ ને યાર, ઓલરેડી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ તો હતું જ, યુનિફોર્મ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ તો હતું જ. એમાં કરંટ કેરિંગ વાયર આવ્યો તો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મળી ગઈ ઉપર. ડેફિનેટલી આની ઉપર મેગ્નેટિક ફોર્સ Fm ઇઝ ઇક્વલ ટુ BIL જેટલું મેગ્નેટિક ફોર્સ અપવર્ડ લઈ ગયું. mg તો હતું જ તે, BIL લઈ ગયું. હવે તમારી એક વાત બરાબર તમે અહીંયા સમજો કે આ જે મેગ્નેટિક ફોર્સ BIL અપવર્ડ લઈ ગયું ને, આ નોન ઇમ્પલ્સિવ સોરી ઇમ્પલ્સિવ ફોર્સ છે. mg જે છે એ નોન ઇમ્પલ્સિવ ફોર્સ છે. હવે જો બે ફોર્સ આવ્યા, mg તો હતું જ તે, એ તો કન્ટિન્યુ લાગતું રહેશે. એક સડનલી t ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે મેં સ્વિચ ક્લોઝ કરી સ્મોલ ટાઈમ dt માટે. કેમ સ્મોલ ટાઈમ માટે? સમજો, આ ફોર્સ લઈ ગયું Fm, BIL જેટલું ફોર્સ અપવર્ડ લઈ ગયું. હું એક કહું છું તમને, હું પ્રૂવ કરી દઈશ, પણ અત્યારે તમે સમજો કે BIL છે ને બહુ લાર્જ ફોર્સ છે, જોરદાર સ્ટ્રોંગ ફોર્સ છે, mg નો સામનો કરી શકે એવો ફોર્સ છે. મીન્સ કે mg કરતા લાર્જ છે. તો લાર્જ ફોર્સ અપવર્ડ લઈ ગયો એટલે સીધો અહીંથી વાયર ક્યાં ગયો? અપવર્ડ. જેવો વાયર અપવર્ડ ગયો એટલે લિક્વિડ નો સબમર્જ થયેલો થોડોક આટલો માની લો, આટલો પોર્શન લિક્વિડમાં સબમર્જ હતો આટલો, હવે આટલો સીધો અપવર્ડ ગયો. જેવો લિક્વિડ સાથે કોન્ટેક્ટ લૂઝ કર્યો એવો મેટલ સાથે કોન્ટેક્ટ છૂટી ગયો. કરંટ ઝીરો. પછી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ભલે હોય, કરંટ ઝીરો થઈ ગયું તો મેગ્નેટિક ફોર્સ ઝીરો, એટલે પાછો એ ઉપર જશે. હા, મેગ્નેટિક ફોર્સ અપવર્ડ લઈ ગયું BIL, એટલે અહીંયા વાયર હતો, આમ વાયર હતો. આ કઈ તમે ડ્રો નથી કરવાનું. માની લો આવી રીતના સબમર્જ થયેલો હતો, વાયર આટલો ઉપર ગયો અને એનો કોન્ટેક્ટ લૂઝ થઈ ગયો. હવે કોન્ટેક્ટ લૂઝ થઈ ગયો એટલે ન્યાન્ય કઈ સ્ટેશનરી નહીં જાય, થોડોક ઉપર જશે. હવે જી રિટાર્ડ કરશે, એટલે થોડોક ઉપર જતો પછી સ્ટેશનરી થઈને પાછો નીચે આવી જશે. એટલે સેકન્ડ ક્વેશ્ચન એ બી થઈ જાય. ઓલ્સો ફાઇન્ડ મેક્સિમમ હાઇટ અટેન્ડ બાય વાયર. મેક્સિમમ હાઇટ કેટલી અટેન્ડ થઈ? પણ મારી કહેવાની વાત આમાં એ છે તમને કે અહીંયા mg છે ને fm છે. હવે તમને એમ થાય કે mg ઇઝ ઇક્વલ ટુ fm કેમ ન થયું ભાઈ? અમને કેમ ખબર પડે કે BIL મોટું થયું, mg નાનું છે એવું કેમ તમે કહી શકો? જો એક તો તમને એને લખીને આપ્યું છે બધી જ વસ્તુ કે વાયર કન્ડક્ટિંગ, કન્ટેનર કન્ડક્ટિંગ, મર્ક્યુરી કન્ડક્ટિંગ, આ વાયર કન્ડક્ટિંગ, બધું કન્ડક્ટિંગ છે. અને કંડક્ટર સારી ક્વોલિટીનું યુઝ કર્યું છે એટલે એની અંદરથી લાર્જ કરંટ ફ્લો થાય. આઈ ખૂબ લાર્જ હોય, રેઝિસ્ટન્સ લેસ હશે તો V/R કરો, R ની વેલ્યુ વેરી નેગ્લિજિબલ, તો આઈ લાર્જ તો લાર્જ કરંટ થાય, લાર્જ મેગ્નેટિક ફિલ્ડ રાખો તો મેગ્નેટિક ફોર્સ જોરદાર એની ઉપર લાગે. અને mg કરતા વધી ગયું, કારણ કે તો જ કોન્ટેક્ટ લૂઝ કરવાનો. જો mg મોટું થવાનું તો એ કોન્ટેક્ટ લૂઝ કરવાની કોઈ વાત જ ન થવાની. તો અહીંયા આપણને એટલું ખબર પડી ગઈ. અને આ જે છે જે મેગ્નેટિક ફોર્સ લાગવાનું છે Fm, એ ઇમ્પલ્સિવ ફોર્સ છે, સ્મોલ ટાઈમ માટે જ લાગે. mg તો લાર્જ ટાઈમ માટે જ લાગવાનું છે, mg તો ઓલવેઝ લાગવાનું છે. સ્મોલ ટાઈમ માટે આપણને ખબર ને, ઇમ્પલ્સ એટલે આપણે ભણી ગયા F ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા P. સ્મોલ ટાઈમ માટે ફોર્સ લાગે તો આપણે ચેન્જ ઇન મોમેન્ટમ ફાઇન્ડ કરતા હોય. તો આપણે લખી નાખીએ કે હિયર મેગ્નેટિક ફોર્સ, magnetic force is the impulsive force. अच्छा, एक वस्तु समझो, mg છે it is non magnetic force, sorry non impulsive force. mg છે non impulsive force. अच्छा, impulsive એટલે ઓલું ઝડપીય બળ, અને non impulsive એટલે ઝડપીય ન હોય એવું બળ.
ઇમ્પલ્સ એટલે તમે ભણી ગયા ને, બળનો આઘાત, સોરી ઝડપીય નહીં, બળનો આઘાત. ઇમ્પલ્સ એટલે સ્મોલ ટાઈમ માટે ફોર્સ લાગતું હોય તો એને આપણે ઇમ્પલ્સ કહેતા હતા. ઇમ્પલ્સિવ એટલે આપણું ઇનર્શિયલ, નોન ઇનર્શિયલ નહીં, ઝડપીય નહીં, સોરી માય એરર. ઇમ્પલ્સિવ નો મીનિંગ સ્મોલ ટાઈમ માટે જે લાગતો હોય, બળનો આઘાત. ટૂંકમાં ઇમ્પલ્સિવ એટલે બળનો આઘાત. તો સ્મોલ ટાઈમ માટે અહીંયા લાગે છે. એમજી છે ને નોન ઇમ્પલ્સિવ માં લખી નાખો, એન એમજી ઇઝ નોન ઇમ્પલ્સિવ ફોર્સ. બે મોમેન્ટમ ચેન્જ કરે છોકરા, સમજો. ઇમ્પલ્સ બળનો આઘાત એટલે ચેન્જ ઇન મોમેન્ટમ. એમજી મોમેન્ટમ ચેન્જ કરે તે, બટ ઇટ ટેક્સ ટાઈમ. ટૂંકમાં વેલોસિટી ને ચેન્જ એમજી કરવાનું છે અને મેગ્નેટિક ફોર્સ એ કરવાનું છે, બટ એમજી થોડોક ટાઈમ લેશે અને ઓલું મેગ્નેટિક ફોર્સ ફટાક કરતું કરશે. તો આપણે ઇમ્પલ્સ ને તેથી સમજ્યા હતા, હું અહીંયા જે વડે ડિનોટ કરું તો એફ એમ ઇન્ટુ ડીટી સ્મોલ ટાઈમ ડ્યુરેશન ની અંદર ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન મોમેન્ટમ ડેલ્ટા પી, યા તમે લખી નાખો ડીપી. ડીપી એટલે આપણને ખબર જ છે ફાઇનલ મોમેન્ટમ, ફાઇનલ સ્પીડ મારે એમવી જોઈ છે. ઇનિશિયલી તો આ કેવો હશે ભાઈ? ઇનિશિયલી તો કેવો હશે? રોડ રેસ્ટ પર હશે. ઇનિશિયલ તો આમ પડ્યો જ છે એટલે ઇનિશિયલ 0. અને મેગ્નેટિક ફોર્સ લઈ ગયું આપણને ખબર જ છે, બી આઈ એલ ઇન્ટુ ડીટી ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ વી. આ લાઈન તમને એટલા માટે જ લખી છે, એમ કે છે ઇફ ચાર્જ પ્રોવાઇડેડ બાય પોઝિટિવ ટર્મિનલ ઓફ બેટરી ઇઝ ક્યુ, એટલે કેપિટલ ક્યુ ચાર્જ પ્રોવાઈડ કરી દે છે, એટલે મારે આઈ ડીટી ની જગ્યાએ ક્યુ મૂકી દેવાનું. સો બી એલ અને આઈ ડીટી ની જગ્યાએ હું કેપિટલ ક્યુ મૂકી દઉં ઇઝ ઇક્વલ ટુ એમ વી. તો અહીંથી હું વી ને સબ્જેક્ટ કરું તો શું આવવાનું છે ભાઈ? બી એલ ક્યુ અપોન એમ. આ તમારી સ્પીડ આવી ગઈ. અહીંયા તમે મેન્શન કરી રાખજો કે એફએમ ડીટી કેમ કર્યું, મેં કેમ એફએમ માઇનસ એમજી નો કર્યું ભાઈ? કારણ કે એમજી કરતા જોરદાર ફોર્સ હતું. એમ નહીં સાહેબ, એફએમ જોરદાર હતું, ઉપર લઈ જાય તો એમજી નીચે ન લાવે. એફએમ ઉપર ફોર્સ લાગે છે, એમજી નીચે લાગે. એમજી નો હોત તો સાહેબ પછી સ્પીડ એટલી ન વધે જ ને જેટલી અત્યારે વધી. નહીં, એવું કાંઈ નથી. સ્મોલ ટાઈમ માટે એફએમ લાગ્યું ને એ એમજી કરતા ખૂબ લાર્જ લાગ્યું. એમજી નો હોત તો એટલું જ લાગે. કહેવાનો મિનિંગ એમ છે, સ્મોલ ટાઈમ માટે તો સાહેબ એમજી નો કોઈ રોલ જ નહીં. એમજી નો રોલ ખરીદતે, પણ એમજી ની મદદથી મને સ્પીડ ચેન્જ કરવામાં ટાઈમ લાગી. તો મેં લગાવ્યું કે નોન ઇમ્પલ્સિવ ફોર્સ છે, એ લખાયું કે એનાથી તમે ઉપર એફએમ લઈ ગયું, નીચે એમજી છે તો ઉપર જાય છે, એમજી એની સ્પીડને ડિક્રીઝ કરશે, બટ એ બધા માટે એમજી ટાઈમ લેશે. આ તો ફટાક કરતું સ્મોલ ટાઈમ ની અંદર થઈ ગયું. કોન્ટેક્ટ લૂઝ થઈ ગયું, એ પહેલા જ પૂરું થઈ ગયું, જેને ઇમ્પલ્સિવ ફોર્સ કહેવાય. તો હું ઇમ્પલ્સિવ ફોર્સ ની વાત કરું છું. તો v ઇઝ ઇક્વલ ટુ BL ક્યુ બાય એમ આવ્યું, સ્પીડ મળી ગયું. અને અહીંયા બીજો ક્વેશ્ચન, ફાઇન્ડ મેક્સિમમ હાઇટ, ફાઇન્ડ મેક્સિમમ હાઇટ અટેન્ડ બાય વાયર. તો મેક્સિમમ હાઇટ અટેન્ડ માં તમને ખબર જ છે કે એક વખત જેવો એ કોન્ટેક્ટ લૂઝ કરી દેશે પછી એ કમ્પ્લીટલી એમજી ની અંડરમાં આવી જશે. સો પછી તો શું થશે કે ભાઈ અહીંયા આવી રીતના હું વાયર ડ્રો કરું, વેન કોન્ટેક્ટ ઇઝ લૂઝ, વેન કોન્ટેક્ટ ઇઝ લોસ, તો આપણે એમ ન કહી શકીએ કે હવે તો છોકરાઓ ખાલી એમજી જ છે ઉપર નીચે. અહીંયા સ્પીડ અપવર્ડ વી હતી અને એમજી નીચે છે, તો રિટાર્ડેડ મોશન કરતા 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 ક્યાંક પહોંચશે ને એની ફાઇનલ સ્પીડ 0 થઈ જશે. તો પછી ઓલી મેક્સિમમ હાઇટ ની ફોર્મ્યુલા યુઝ કરી નખાય ને, v²/2g. અને મેક્સિમમ હાઇટ અટેન તમને પૂછી છે તો h max મેક્સિમમ હાઇટ અટેન v², ચલો v² કરો, b² l² q² અપોન 2gm². આ મેક્સિમમ હાઇટ અટેન આવી ગઈ. આ તમારી પાસે મેક્સિમમ હાઇટ અટેન આવી ગઈ. હજી એમ પૂછે કેટલો ટાઈમ ઈ એર માર્યો હશે, જેટલો ઉપર ગયો હશે ને એટલું જ નીચે આવ્યું છે. તો 2 × t. t કેમ ફાઇન્ડ કરશો? v/g. આ તો પછી તમારા બધા કાઇનેમેટિક્સ ના ફોર્મ્યુલા ત્રિફોલમાં તમે ભણ્યા હતા. ભાઈ ખબર પડી? હલો, ક્વેશ્ચન જબરજસ્ત હતો, તમારા બ્રેઇન ના લેયર ને ઓપન કરે.
એવો ક્વેશ્ચન હતો. કોન્ટેક્ટ. ચાલો હવે આગળ વધીએ. થોડો હવે હું પાછો સારી અને માઇલ્ડ ક્વોલિટીનો ક્વેશ્ચન લઉં કે જે તમને ટેન્શન ફાઇન્ડ કરતા શીખવાડે. નેક્સ્ટની અંદર આપણે આગળ વધીએ. હજી આપણે 2-3 ક્વેશ્ચન તો ગણવાના જ છે. જો અગેન હું આવી રીતનું ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે અને આ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ની અંદર હું આવી રીતની એક કરંટ કેરિંગ કોઇલ મૂકી દઉં છું. હું આની અંદર આવી રીતની કરંટ કેરિંગ કોઇલ મૂકી દઉં છું. આમાં સમજો આવી રીતના ક્લોકવાઇઝ કરંટ ફ્લો થાય છે. કરંટ કેરિંગ કોઇલ છે. કરંટ કેરિંગ કોઇલ. હવે આમાં આપણે લખીએ ફાઇન્ડ ફર્સ્ટ મેગ્નેટિક ફોર્સ ઓન અ કરંટ કેરિંગ કોઇલ. ઓન અ કોઇલ જ હું રાખી દઉં છું ખાલી. એન્ડ સેકન્ડ ટેન્શન એટલે કે તણાવ. ટેન્શન ઇન અ કોઇલ. બે વસ્તુ આપણે ફાઇન્ડ કરવી છે. ચલો સોલ્યુશન જોઈએ. પેલા મેગ્નેટિક ફોર્સ મને કોઈ કહી શકશે ખરું? તો મેં તમને આમ તો કાલ કંઈક કીધું હતું. સેટરડે આપણે ભણ્યા ત્યારે આપણે જોયું હતું કે મેગ્નેટિક ફોર્સ કેમ થાય ને શું થાય. ફોર્મ્યુલા સાથે ભણ્યા હતા. મેગ્નેટિક ફોર્સ મને ઝૂમ 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 કોઈ કહેશે? સુરત કેશો? એસ્પાય સુરત જે મેગ્નેટિક ફોર્સ કેટલું થાય? હે કેમ 0? હે ઓકે. આપણે એવું સમજ્યા હતા કે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોવું જોઈએ, બી નિયમિત હોવું જોઈએ. યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય અને ક્લોઝ કરંટ કેરિંગ લૂપ હોય એટલે 0 મેગ્નેટિક ફોર્સ. આ પેલું BIL માં મેં સમજાવ્યું હતું. ઓલું તમે ટચ કરજો એટલે L 0 થઈ જાય. L 0 એટલે મેગ્નેટિક ફોર્સ 0. આજે હું બીજી રીતે સમજાવી દઉં. એટલે પહેલો આન્સર તો આવી જ ગયો કે ભાઈ મેગ્નેટિક ફોર્સ 0 થઈ ગયો. તો સેકન્ડ ટેન્શન આવ્યું. અચ્છા, તમે આવી રીતના ઘણા બધા ક્વેશ્ચન બી મોડ્યુલના કર્યા હશે કે આ ઓલું એક્સપાન્ડ થાય કે કમ્પ્રેસ થાય એવા. તમે જો હું એક કામ કરું, અહીંયા આ એનું સેન્ટર છે ને આ આપણી રેડિયસ R છે. હું છોકરાઓ આવી રીતની આમ ડોટેડ લાઈન લઉં, અહીંથી આમ કરંટ કેરિંગ એલિમેન્ટ લઉં છું. આમ એક આટલો એલિમેન્ટ, એટલો. ખાલી ભાઈ એલિમેન્ટ ઉપર આમ એનાલિસિસ તો કરો, જોવો જ ખરી તમે શું થાય છે જરા. એક આટલો પોર્શન મેં લીધો, આમાં કરંટ કેરિંગ છે, આમ કરંટ ફ્લો થાય. જો સામે એટલો જ મેં કરંટ કેરિંગ આ લીધું. આમ જો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી આમ ગઈ તો અહીંયા મેગ્નેટિક ફોર્સ આમ થાય. અને અહીંયા થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી આમ ગઈ તો અહીંયા મેગ્નેટિક ફોર્સ આમ થાય. આ બંને મેગ્નેટિક ફોર્સ જો તમે આમ જો એક જ લાઈન પર લાઈ કરતા હશે. જેટલું અહીંથી મેગ્નેટિક ફોર્સ એટલું જ અહીંથી મેગ્નેટિક ફોર્સ FM સામે એકબીજાની ઇફેક્ટને નલિફાય કરી નાખે. આવા દરેક એક કરંટ કેરિંગ એલિમેન્ટની સામે બીજો કરંટ કેરિંગ એલિમેન્ટ, ત્રીજા કરંટ કેરિંગ એલિમેન્ટની સામે ચોથો. ટૂંકમાં આમ સામસામી એવા તમને ડાયામેટ્રિકલી ઓપોઝિટ પોઈન્ટ પર એલિમેન્ટ મળી જ રહેવાના છે કે FM આમ FM આમ FM, અહીંથી આમ FM આમ FM, આમ FM આમ FM, હમ 0 કરી નાખે. નેટ ફોર્સ 0 આવવાનું. હવે ટેન્શન ની વાત કરવાની છે. ટેન્શન ઇન અ કોઇલ. હવે ફોર્સ લાગે એટલે બધા સામે ખેંચાય તો ખરી. તો હારું જે વાયર છે આપણો, ઇન શોર્ટ કોઇલ બની છે, કોઇલ બની તો હશે વાયર માંથી જ. મીન્સ કે કોઇલ ની અંદર ટેન્શન આવવું જોઈએ. વી કેમ ફાઇન્ડ કરું જોવો તમે. હા, વેવ્સ ચેપ્ટરમાં તમે આવી રીતનું શીખ્યા હતા, બટ આપણે સાથે ડિસ્કસ નહોતું કર્યું. તો હું અહીંયા તમને બેઝિક થી સમજાવું છું કે આવી રીતના હું એક એલિમેન્ટ જ લઉં, બટ સારો એવો વ્યવસ્થિત લો. એટલો એમ તમને વ્યવસ્થિત બધાને દેખાય એટલે. બાકી આ સ્મોલ જ હોય.
આવો મેં એક એલિમેન્ટ લીધો, કરંટ કેરિંગ એલિમેન્ટ આ લીધો. અચ્છા, અહીંયા ક્યાંક તમારું સેન્ટર ઓ હોય, આ ઓ છે, તો આ ડિસ્ટન્સ તમે જુઓ અને આ જુઓ, બે આર આર જ છે. હું અહીંથી આવી રીતના બાયસેક્ટર ડ્રો કરું. સાહેબ એટલું લાંબુ તમે, ના ના યાર સ્મોલ જ છે, પણ તમને સમજાય એટલા માટે મેં આમ રાખ્યું છે. આ એંગલ એ ડી થીટા ને આ એંગલ એ ડી થીટા. તમે સમજો કે આખી લૂપ બુપ કઈ નથી, નાનો એવો આવો એક રેન્ડમ શેપનો વાયર છે. તો રેન્ડમ શેપનો વાયર હોય અને હા પાછું તમારું ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ તો છે જ, એમાં કોઈ ના જ ન પડે. તો તમે એક આવો એલિમેન્ટ લઈને એના વાયરની જેમ ટ્રીટ કરો. કારણ કે આપણે ભણી ગયા હતા કે રેન્ડમ શેપનો મેં એલિમેન્ટ લીધો, એ રેન્ડમ શેપનો વાયર છે, એના ઉપર ફોર્સ જોતો એટલે તમારે એના બંને એન્ડને કનેક્ટ કરી દેવાના. તો મેં એના જો બંને એન્ડને કનેક્ટ કરી દીધા. આ માની લો એ હતું ને આ બી હતો, આમ એ બી નામની એક આર્ક જેવું જ લીધું. સમજો એલિમેન્ટ કરતા બેટર વર્ડ આપણો આર્ક રહેશે. મેં આર્ક જ લીધી, ચાપ જ લીધી એક, કે જે એલિમેન્ટના ટર્મમાં છે. તો મેં એના બંને એન્ડને કનેક્ટ કરી દીધા. આર્કમાં કરંટ એ ટુ બી જતો હતો, આમાં કરંટ એ ટુ બી. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી અપવર્ડ ગઈ. તો અહીંયા મેગ્નેટિક ફોર્સ આમ અપવર્ડ લઈ ગયું, અને જેની ફોર્મ્યુલા મેગ્નેટિક ફિલ્ડ તો બી જ છે, મેગ્નેટિક ફોર્સ અપવર્ડ લઈ ગયું, જેની ફોર્મ્યુલા આપણે લખી નાખીએ, એફ એમ ઇઝ ઇક્વલ ટુ બી કરંટ આઈ. લેન્થ કેટલી થાય? તો કે આ તો એંગલ મેં સ્મોલ ડી થીટા એંગલ આ બહુ સ્મોલ છે, તો બે ડી થીટા લીધા. અહીંથી તમે જોવા જાવ તો સાઇન ડી થીટા ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ. તો આ આર સાઇન ડી થીટા થાય. આટલું ડિસ્ટન્સ એ આર સાઇન ડી થીટા થાય. તો ટોટલ લેન્થ તમારી થશે આર સાઇન ડી થીટા પ્લસ આર સાઇન ડી થીટા, 2r sin d theta. આટલું મેગ્નેટિક ફોર્સ આખા ઉપર અપવર્ડ લઈ. તો વિચાર કરો, અહીંથી કઈ કોઇલ તમારી ફ્રી નથી, આખી કોઇલ આમ ઉપર ખેંચી રહી છે, આમ ખેંચાઈ રહી છે. તો આનો નીચે વાળો પાર્ટિકલ કહેશે, એ હું તને આમ આગો નહીં જવા દઉં, હું તને આમ ખેંચીશ. આ જેવું અહીંથી આ પાર્ટિકલ જરા કે ઉપર જવા ટ્રાય કરશે એટલે નીચે વાળો પાર્ટિકલ, કારણ કે અહીંથી કોઇલ છે તો ખરી જ, કોઇલ નથી એવું તો નથી છે. તો નીચે વાળો પાર્ટિકલ જેવો દૂર જાય, એ હું તને નહીં જવા દઉં, હું તને ખેંચીશ. તો એ જ ટેન્શન છે. ચાલો મને નથી ખબર, આમ તો પણ સમજાય જ છે કે આખી કોઇલ એક જ છે, તો T1 T2 ન થાય, પણ છતાંય આપણે શોખના લખીએ T1 T2, કારણ કે તોય આપણને જવાબો તો બધા મળવાના જ છે. ટૂંકમાં આખો એટલો એવો મેં આર્ક લીધો, આર્ક ઉપર આમ મેગ્નેટિક ફોર્સ ઉપર લાગે તો આ બે નીચેથી T1 T2 થી આમ પુલ થતા હોય. અચ્છા, ડી થીટા થયું, જો તમે અહીંથી આવી રીતના આમ નીચે ડ્રો કરું તો આ ઝેડ થઈ ગયો, આર ડી થીટા થાય તો આઈ ડી થીટા થાય. અચ્છા, આ T1 અને આ રેડિયસ વચ્ચેનો એંગલ તો 90 જ હોય, આ ડી થીટા હોય તો આ 90 માઇનસ ડી થીટા નો થઈ જાય, અને તો T1 ના બે કમ્પોનન્ટ લઉં તો આઈ ડી થીટા થઈ જાય, તો આ થઈ જાય T1 cos ડી થીટા, અને નીચે તરફ થઈ જાય T1 sin ડી થીટા. સેમ આ T2 થયો તો આ ડી થીટા થઈ ગયો, તો અહીંયા આપણે આમ ઝેડ કરીએ તો આ ડી થીટા, તો આ ડી થીટા, આ 90 માઇનસ ડી થીટા, તો અહીંયા જે છે એ આ ડી થીટા જ થાય. તો આ જે છે એ T2 cos ડી થીટા, અને નીચે જે છે એ T2 sin ડી થીટા થઈ જાય. છોકરો તમને સમજાઈ જાય કે ભાઈ T1 cos ડી થીટા ઇઝ ઇક્વલ ટુ T2 cos ડી થીટા, એ સામાસામી કટ થઈ ગયું. સો T1 અને T2 એક જ છે, તો એની હુકમ બળતરા કરવી, એને T નો કહી દેવાય ભાઈ, તો એને આપણે T કીધી. તો T1 ઇઝ ઇક્વલ ટુ T2 ઇઝ ઇક્વલ ટુ T. અને હવે તમે જોવા જાઓ છોકરાઓ, તો મેં તમને શું પૂછ્યું છે? ટેન્શન ઇન અ કોઇલ. ફાઇનલી આ કોઇલ કઈ અપવર્ડ મૂવ નથી કરી જતી, કોઇલ ન્યા જ રહે છે. તમને ખબર જ છે કે આર્ક પર જેટલું અપવર્ડ ફોર્સ લાગ્યું હશે, ધેટ ઇઝ મેગ્નેટિક ફોર્સ, જે અપવર્ડ લાગ્યું હશે એને બેલેન્સ કરી નાખતું હશે કોણ? તો કે T1 sin ડી થીટા અને T2 sin ડી થીટા. T1 T2 સેમ જ છે, એટલે 2T sin ડી થીટા એને બેલેન્સ કરી નાખે છે. અને FM ની વેલ્યુ અહીંયા પુટ કરી દઉં, ધેટ ઇઝ BI into 2R sin ડી થીટા is equal to 2T sin d theta. Sin d theta 2 sin d theta cancel થઈ ગયું, તો T is equal to BIR. That is your tension in a loop.
ભાઈ ખબર પડી મારા વાલાઓ? પાક્કો? કારણ કે હવે હું થોડોક ટોપિક ચેન્જ કરું છું. અત્યાર સુધી મેં મેગ્નેટિક ફોર્સ બનાવ્યું તમને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં, એટલે BIL ફોર્મ્યુલા તમારી હાલતી હતી. હવે નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આવ્યું, તો હવે શું થાય એ આપણે ચેક કરીએ ને જોઈએ જાણીએ. ચાલો કરીએ શરૂ. ત્યારે બીજું હું નેક્સ્ટમાં એક્ઝામ્પલ, એટલે અહીંયા હેડિંગ જ તમે આપી દેજો. ફોર્સ પહેલા થિયરીના પોઈન્ટ ઓફ વ્યૂથી જ આપણે લઈએ છીએ. મેગ્નેટિક ફોર્સ ઇન નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. મેગ્નેટિક ફોર્સ ઇન non uniform magnetic field. In non-uniform magnetic field. ચલો આપણે એક્ઝામ્પલ થ્રુ આવી રીતના સમજીએ. એક હું XYZ એક્સિસ લઈ લઉં છું. આ Y એક્સિસ છે, આ X છે, આ Z છે. આ સ્પેસની અંદર જે મેગ્નેટિક ફિલ્ડ છે ને એ આવી રીતના છે. B is equal to B0 X upon L વેક્ટોરિયલી K કેરેટ. મારું બેટું X માં આગળ વધો એ મેગ્નિટ્યુડ વાઇઝ ચેન્જ થાય છે ને ડાયરેક્શન K કેરેટ એટલે ડાયરેક્શન Z છે. Z ડાયરેક્શનમાં છે. અને આમ જેમ આગળ વધતો જાવ ને મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય છે. અને અહીંયા તમારો એક આવી રીતનો કરંટ કેરિંગ વાયર પડ્યો છે. આવી રીતનો એક કરંટ કેરિંગ વાયર પડ્યો છે. આમાં આની અંદરથી I જેટલો કરંટ આમ પાસ થાય છે. આ પોઈન્ટ O છે. આનું લેન્થ જે છે હું L કહી દઉં છું. એટલે M માસ છે, L લેન્થ છે. સિમ્પલ યાર, આપણને સમજાઈ જાય એવી વાત છે કે અહીંયા આ રીતનો એક કરંટ કેરિંગ વાયર પડ્યો છે અને મેગ્નેટિક ફિલ્ડ Z માં છે. એટલે ઓરિજિન પાસે 0 છે. પછી જેમ હું X માં આગળ વધતો જાઉં છું એમ મેગ્નિટ્યુડ વાઇઝ X સાથે ચેન્જ થતું જાય છે. ડાયરેક્શન બકા Z જ છે. ક્વેશ્ચન લખશું. ફર્સ્ટ ફાઇન્ડ મેગ્નેટિક ફોર્સ ઓન અ વાયર. કારણ કે કરંટ કેરિંગ વાયર ને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ. ફાઇન્ડ ફર્સ્ટ મેગ્નેટિક ફોર્સ on a wire. Second, torque about point O. Torque about point O. Third, find point of application of force. આ વર્ડ બધા માટે નવો હોઈ શકે. પોઈન્ટ ઓફ એપ્લિકેશન ઓફ ફોર્સ એવું શાંતિથી તમને સમજાવું છું. અહીંયા મારી સેટરડે જે મેં કોન્સેપ્ટ કીધો હતો એનો એક ક્લેરિફિકેશન બી તમને અહીંયા વધારે ક્લેરિટી સાથે મળશે. ચાલો આપણે સોલ્યુશન લઈએ. છોકરાઓ હવે તમને આ નોન યુનિફોર્મ મેં હેડિંગ જ આપી દીધું, મેગ્નેટિક ફોર્સ ઇન નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. તો તમે એટલું સમજી લો ને કે અહીંયા મારે બેઝિક તો એ જ યુઝ કરવાનો છે, F is equal to IL cross B. બટ એલિમેન્ટ ઉપર કરવાનું. અલ્ટિમેટલી તો IL cross B જ બનીને આવ્યા છે. અહીંયા બધી જગ્યાએ નોન યુનિફોર્મ છે એનો મિનિંગ સમજી લેજો. અહીંયા 0 છે, અહીંયા થોડુંક ઓર વધ્યું. મેગ્નિટ્યુડ વાઇઝ X સાથે ઇન્ક્રીઝ થતો જાય છે. યસ, ડાયરેક્શન બધામાં તમારી Z જ છે. હું અહીંયા એક કામ કરું, હું એમ કહું છું કે ઓરિજિન થી તમે X જેટલા ડિસ્ટન્સે જાઓ, ઓરિજિન થી X જેટલા ડિસ્ટન્સે જઈને
એક dx width નો હું કરંટ કેરિંગ એલિમેન્ટ લઉં. આ એલિમેન્ટ આપણને ખબર જ છે કે x જેટલા ડિસ્ટન્સે જાઓ તો મેગ્નેટિક ફિલ્ડ કેટલું થાય, B0x/L. એ સાહેબ આ dx માં વધી નો છે. અરે બકા, આ dx લેન્થ એલિમેન્ટલ લેન્થ છે. મેં ઘણી બધી વખત સમજાવી દીધું છે કે તો મારે અહીંયા dx થોડુંક મોટું ડ્રો કરવું પડે. બાકી એલિમેન્ટ મીન્સ કે વિથ રિસ્પેક્ટ ટુ વાયર નેગ્લિજિબલ છે. મારી અને તમારી માટે એક પ્રોપર લેન્થ છે. તો અહીંયા જે મેગ્નેટિક ફિલ્ડ હોય એ જ અહીંયા હોય. ડોન્ટ વરી, બે એન્ડે સેમ જ રહે. એ જ આપણે વાત કરી. તો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડ આઉટવર્ડ છે, જો k કેરેટ. સો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. પામ મારી નીચે ગઈ તો df કેવું પડશે ને મારે, df. અચ્છા, ડેફિનેટલી અહીંયા df નાનું હશે, અહીંયા મોટું હશે ને અહીંયા ઓર મોટું હશે. મેં એલિમેન્ટ ક્યાં લીધા છે એના ઉપર ડિપેન્ડ કરે. તો અહીંથી આમ જતા જતા આમ જોવો ને, કારણ કે બી ચેન્જ થતું જાય છે. ઓરિજિન થી નજીક એક્સ હજી નથી આવ્યું. એક્સ નેગ્લિજિબલ છે. હિંમતનગર બે ભાઈઓ શું કરતા હતા તમને કહું છું. તમારી સિવાય કોઈ રૂમમાં તો છે નહીં હિંમતનગર? નહીં. તો અહીંયા જે છે ડીએફ, આ ડીએફ ના એરોઝ જો આ નાનો, આ મીડિયમ ને આ લાર્જર સાઈડ એટલા માટે ડ્રો કર્યો છે કે તમને સમજાય કે આમ જતા 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 અગેન થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ નીચે ગઈ તો આ ડીએફ ના ડીએફ ઇન્ક્રીઝ થતો જવાનું છે. તો આપણે અહીંયા ડીએફ લઈ લઈએ પહેલા યાર. સો ડીએફ ચલો વેક્ટોરિયલી લખીએ. આઈડીએલ આઈ ઓકે, ડીએલ નહીં ભાઈ, ડીએક્સ ક્રોસ બી. ચલો હવે વેલ્યુ પુટ કરીએ. ડીએફ ઇઝ ઇક્વલ ટુ આઈ ડીએક્સ. બી મૂકો, બી કેટલું છે તો કે આ રહ્યું B0x/L. એંગલ કોની વચ્ચેનો? ડીએક્સ અને બી. ડીએક્સ નહીં, કરંટ અને બી. તો કે કરંટ ભાઈ એક્સ માં છે અને બી કે માં છે. તો આ એક્સ અને કે કેરેટ એટલે ઝેડ. તો એક્સ અને ઝેડ વચ્ચેનો એંગલ 90 થાય. ઇન્ટુ સાઇન ઓફ 90. એ તો 1 થઈ જવાનું. સો ડીએફ ઇઝ ઇક્વલ ટુ આવી ગયું B0I/L x dx. મારે તો ડીએફ નહીં એફ જોઈ છે. તો આવા એલિમેન્ટ ક્યાંથી શરૂ કરીને ક્યાં સુધી? તો કે આ 0 થી શરૂ કરીને L લેન્થ નો રોડ છે તો વચ્ચે હશે. તો ઇન્ટિગ્રેશન 0 to L અને અહીંયા હું મૂકી દઉં df. સો B0I/L ઇન્ટિગ્રેશન 0 થી L x dx. x dx નું થાય x²/2. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો B0I L x²/2 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો L²/2 - 0. LL કેન્સલ. સો અહીંયા જે ફોર્સ આવ્યું that is B0IL/2. આટલું આવ્યું. સેકન્ડ તમને પૂછ્યું છે, આ તો મેં મારો ફર્સ્ટ પાર્ટ તમને સમજાવ્યું. સેકન્ડ પાર્ટ ટોર્ક અબાઉટ પોઈન્ટ O ને અબાઉટ ટોર્ક જોઈ છે. તો સેમ પહેલા એલિમેન્ટ લો. હા બેટા, ત્રીજા સ્ટેપ થી, આ સ્ટેપ થી. અચ્છા ઓકે. જો બેટા df ઇઝ ઇક્વલ ટુ I dx. b ની જગ્યાએ તો મેં x ડિસ્ટન્સ મૂક્યું છે B0x/L. sin 91 થઈ ગયો. એ sin 90 કોની વચ્ચેનો એંગલ? dx અને b. dx નહીં, I અને b. તો એ તો 90 છે. B0I/L x dx બીજું. અચ્છા, df નું ઇન્ટિગ્રેશન B0I/L બાર x dx નું x²/2 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો L²/2 - 0 એટલે L²/2 LL ગયા B0IL/2. રેડી ભાઈ રાજકોટ? ઓકે. હવે ટોર્ક અબાઉટ પોઈન્ટ O. તો O ને અબાઉટ મારે ટોર્ક ફાઇન્ડ કરવું છે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું તો ટોર્ક કે તો ટો ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ F. હવે યાદ કરો, મેં એક વખત તમને સીધું R ક્રોસ F કરાવી દીધું હતું. આવો જ ક્વેશ્ચન હતો. તમે 4-5 ક્વેશ્ચન પાછળ જાઓ ને તો આવી જ રીતના વાયર પડ્યો હતો. મેગ્નેટિક ફિલ્ડ બધી જગ્યાએ અંદર હતું. મેં સીધું વચ્ચે લઈ લીધું હતું.
સીધે સીધું સેન્ટર પર, અને ટોટલ એલ હોય તો મેં L/2 કરી નાખ્યું હતું ડિસ્ટન્સ. ત્યારે મેં એવું કીધું હતું કે જો તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ હોય ને તો વિચારી શકું કે આ બધું ફોર્સ ક્યાં છે ખબર છે? આખા વાયરના સેન્ટર પર લાગે છે. આખા વાયરના, કારણ કે આ તો નેટ ફોર્સ છે. નેટ ફોર્સ આખા વાયરના સેન્ટર પર લાગે છે. એવું તો કહી શકું કે જો રોડ એ યુનિફોર્મ હોય એ તો અહીંયા છે, અને તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ બી યુનિફોર્મ એ અહીંયા નથી. એટલે અહીંયા હું એ રીતના આન્સર ન લાવી શકું. એટલે ત્યાં તમને બે ક્લેરિટી મળી ગઈ. અહીંયા મારે શું કરવું પડે? ટો ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ જ કરવું પડે, પણ પહેલા એલિમેન્ટ પર ટોર્ક ફાઇન્ડ કરવું પડે. સો ટોર્ક ઓન એલિમેન્ટ. છોકરાઓ આખું લખવું જોઈએ કરંટ કેરિંગ એલિમેન્ટ, પણ હું અહીંયા એલિમેન્ટ લખું છું. તો આ જે એલિમેન્ટ રાખીને યાર તમે જોવો ને આર ક્રોસ ડીએફ. ચાલો અચ્છા, હું અહીંયા ડી ટો લખું. ટોર્ક ટો નહીં ભાઈ, ડી ટો. આર ક્રોસ એફ, આર ની જગ્યાએ ડિસ્ટન્સ એક્સ છે, ડીએફ નીચે છે, બંને વચ્ચેનો એંગલ 90 દેખાય છે, તો હું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એક્સ લખું ઇન્ટુ ફોર્સ એફ નહીં ભાઈ, ડીએફ લખું. ચલો તો બાકી બધી વેલ્યુ ઓલરેડી આપણી પાસે છે. આ ડીએફ ની વેલ્યુ ઓલરેડી આપણને ખબર જ છે, એક્સ ના એક્સ અને ડીએફ આવ્યું. જોવો છોકરો, આ એક્સ, ડીએફ ની જગ્યાએ B0 I upon L x dx હું મૂકી દઉં. હવે અહીંયા B0 IL કોમન લઈ લો, x સોરી ઇન્ટિગ્રેશન ની બહાર લઈ લો, અને x dx નો x²/2 થશે. સો ટો ઇઝ ઇક્વલ ટુ B0 I upon L ઇન્ટિગ્રેશન x² dx આવું આવશે 0 થી L. સો ટો ઇઝ ઇક્વલ ટુ B0 IL સ્ક્વેર dx નું x⁵3/3 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશો, સો L⁵3/3 એક LL ગયા, સો B0 IL²/3 આ ટોર્ક આવ્યું. અહીંયા હું સીધું એવું ના વિચારી શકું. જો આન્સર જુદો જ આવે, સીધું વિચારી લો B0 IL/2 અને ઇન્ટુ L/2, તો B0 IL²/2 ઇન્ટુ 2 4 થાય. એ કરેક્ટ આન્સર નથી. ન્યા હું કરી શક્યો તો બીકોઝ ઓફ ન્યા આપણે મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ લીધું. અને થર્ડ કેસ જેનો આન્સર હવે તમને અહીંયા મળશે, થર્ડ કેસ અહીંયા હું થર્ડ લઉં છું. થર્ડ આપણે અહીંયા લઈ લઈએ. એમાં શું પૂછ્યું છે? પોઈન્ટ ઓફ એપ્લિકેશન ઓફ ફોર્સ. હું ટૂંકમાં આખા રોડ પર બધી જગ્યાએ જુદા ફોર્સ છે, હું કઈ જગ્યાએ બધું જ ફોર્સ લાગતું માની શકું. આનો મિનિંગ એ થાય પોઈન્ટ ઓફ એપ્લિકેશન ઓફ ફોર્સ, કે અહીંયા બધી જગ્યાએ જુદા ફોર્સ લાગે છે. ટોટલ ફોર્સ એટલું લાગે છે, મને ખબર પડી ગઈ B0 IL/2 લાગે છે. તો એ ટોટલ લાગતા ફોર્સને હું સેન્ટરમાં લાગતું ન લઈ શકું, તો કયા પોઈન્ટે લાગતું લઈ શકું? આ એનું ગુજરાતી આ થાય પોઈન્ટ ઓફ એપ્લિકેશન ઓફ ફોર્સ, કે હું આ ટોટલ ફોર્સ ને કયા બિંદુએ, ઓરિજિન થી કયા ડિસ્ટન્સે રહેલા કયા બિંદુએ લાગતું વિચારી શકું, એઝ્યુમ કરી શકું. ચલો તો હું એમ કહી દઉં કે ભાઈ ઓરિજિન થી, પેનનો કલર જ કંઈક જુદો લઈ લઉં હું, ઓરિજિન થી દેખાશે નહીં પાછો, ઓરિજિન થી આપણે વિચારી, અરે આ તો હાવ નહીં દેખાય. ઓરિજિન થી આર જેટલા ડિસ્ટન્સે દેખાય જ ને કલર. અમરેલીને ખાસ પૂછવું પડશે, અમરેલી નથી દેખાતો ને? જો એને ત્યાં નથી દેખાતો તો કલર મારે નથી બદલવો, એનો ભલે રહ્યો, બીજું હું લીલો હારો. આપણે હું ઓરિજિન થી આર જેટલા ડિસ્ટન્સે વિચારું કે આ પોઈન્ટ રહેલું છે, જ્યાં હું બધું ફોર્સ એક્ઝર્ટ કરું દઉં, વિચારી શકો. મીન્સ કે ટોર્ક તો આ ડિસ્ટન્સે ફોર્સ લાગ્યું એટલે આ ફોર્સ એને રોટેટ જ કરવાનો, એટલે ટોર્ક જ આવે. ઇઝ ઇક્વલ ટુ આ આર મારે જોઈ છીએ એમ કે ને પોઈન્ટ ઓફ એપ્લિકેશન ઓફ ફોર્સ. ફાઇન પોઈન્ટ, એ પોઈન્ટ ફાઇન કરવું એટલે ટૂંકમાં ઓરિજિન થી કયા પોઈન્ટ, લેટ્સ એઝ્યુમ P પોઈન્ટ છે, તો P પોઈન્ટ નું ડિસ્ટન્સ ફાઇન કરવું એટલે R ઇન્ટુ F. અચ્છા ટોર્ક કેટલું લાગે મને ખબર જ છે, Bu0 IL²/3 R ફાઇન ખરું છે, F
B0 IL by 2. B0 IL cut થઈ ગયું. So R is equal to 2L by 3. That's it. ટૂંકમાં ઓરિજિન થી હું 2L by 3 ડિસ્ટન્સ એવું વિચારી શકું કે અહીંયા બધું ફોર્સ લાગે છે. મીન્સ કે L by 2 પર નથી લાગતો. બીકોઝ ઓફ કે અહીંયા તમારું મેગ્નેટિક ફિલ્ડ નોન યુનિફોર્મ છે. અને હવે તમે બિંદાસ R ક્રોસ F કરો. R 2L by 3. F can you are you B0 IL by 2 into 2L by 3 કરો. B0 IL square by 3 મળી ગયું. જો R ક્રોસ F કરો એટલે ખબર પડી આમાં આપણું મેગ્નેટિઝમ કઈ ટફ નથી. એ તો BIL જ ક્યારનું આવે છે બિચારો. તમારા 11th ના મિકેનિક્સ ના ટોપિક આની અંદર એડ થતા જાય છે. હવે ઓર એક જબરજસ્ત નો ક્વેશ્ચન, ટૂંકમાં જેને કહેવાય ને આની પ્રેક્ટિસ કરી જ છે તો હવે પૂરેપૂરી કરી નાખીએ. નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ નો જ એક કેસ. ચલો અગેન હું આવી રીતના એક ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર લઉં છું. અહીંથી આમ, અહીંથી આમ. આ એક ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર અને એનાથી એ જેટલા ડિસ્ટન્સ છે પાછો બીજો એક વાયર જેમાંથી પાસ થતો કરંટ I2 છે, એનું માસ M, લેન્થ L અને આ ડિસ્ટન્સ જે છે એ A. ફાઇન. આ વાયર 1 કીધું ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર, આ ફાઇનાઇટ લેન્થ નો વાયર. ફાઇન. મેગ્નેટિક ફોર્સ on wire 2. Find magnetic force on wire 2. ચલો સોલ્યુશન જોઈએ. જો છોકરાઓ આ ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયરના મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા μ0I/2πr આવે. ડેફિનેટલી આ ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયરનું મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ આવવાનું. અહીંથી જેમ તમે દૂર જતા જાવ એમ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થતું જવાનું. બીકોઝ ઓફ કે મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા μ0I/2πr. આર જેમ છોકરાઓ ઇન્ક્રીઝ થતું જાય મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થતું જાય. તો નોન યુનિફોર્મ થઈ ગયું. મીન્સ કે આ બીજો વાયર પહેલા વાયરના નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં પડ્યું છે. કાલે જ કાલે નહીં સેટરડેમાં મેં તમને આમ ભણાવ્યું હતું. જો આજે ખાલી આ વાયરને મેં આમ હુરાવી દીધો છે. કેસ બદલાઈ ગયો. સમજ્યા તમે આખી વાત? લાસ્ટ યાદ કરો, અહીંથી I1 કરંટ હતો, અહીંથી I2 કરંટ હતો, આની લેન્થ L કીધી હતી. ઇવન મેં આવું ત્યાં દેખાઈ રહ્યું હતું કે આનું મેગ્નેટિક ફિલ્ડ અહીંયા ઇનવર્ડ, અહીંયા ઇનવર્ડ, અહીંયા ઇનવર્ડ, જેટલું અહીંયા એટલું અહીંયા એટલું અહીંયા એવું મેં કીધું હતું. બધી જગ્યાએ સેમ હતું. અહીંયા એવું નહીં થાય ને. અહીંયા મેગ્નેટિક ફિલ્ડ μ0I/2π, અહીંયા કંઈક જુદું હશે, અહીંયા ક્યાંક જુદું હશે. તો હવે કઈ નહીં યાર, આપણી ફોર્મ્યુલા તો એક જ છે, IL ક્રોસ B જ કરવાનું. એલિમેન્ટ લઈ લઈ. હાલો તો જીવનમાં શરૂ કરીએ પાછું કે હું આનથી x જેટલા ડિસ્ટન્સે જાઉં છું અને એક dx વિથનો એલિમેન્ટ લઉં છું. જેટલા ડિસ્ટન્સે ગયો dx વિથનો એલિમેન્ટ અને એનામાંથી પાસ થતો કરંટ I2 છે. તો હું એના ઉપર મેગ્નેટિક ફોર્સ ફાઇન્ડ કરું. હેડિંગ આપો ભાઈ, magnetic force on current carrying element. હું ટૂંકમાં એલિમેન્ટ લખું છું. That is df vector is equal to I2 into dx vector cross first નું મેગ્નેટિક ફિલ્ડ B1. અચ્છા, આનું મેગ્નેટિક ફિલ્ડ અહીંયા ઇનવર્ડ છે બકા. B1 તમે જોવા જાઓ ઇનવર્ડ છે B1.
તો dx અને b1 વચ્ચેનો એંગલ 90 થઈ ગયો. df ઇઝ ઇક્વલ ટુ i2 dx b1 ની જગ્યાએ મ્યુ 0 i અપોન 2 પાઈ. ડિસ્ટન્સ કેટલું થશે? ડિસ્ટન્સ અહીંયા જો આ x, અચ્છા અહીંયા 2 પાઈ x થશે. હું તમને એક વાત સમજાવી દઉં. ઇન્ટુ સાઇન 90 થશે. એક મારી વાત સમજો છોકરાઓ, આ x છે ને જરૂરી નથી વાયર થી જ લેવું. મેં અહીંયા x ડિસ્ટન્સ ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર થી લીધો છે. તમે અહીંથી બી લઈ શકો, નો પ્રોબ્લેમ એટ ઓલ. તમે આ x અહીંથી x જેટલા ડિસ્ટન્સ લઈને મેં dx વિથ લીધું. તમે અહીંથી બી x લઈને કરી શકો, અહીંથી બી. આન્સરમાં કાંઈ ફેર નહીં પડે. આવા જેટલા બી એલિમેન્ટ છે બધા કન્ટિન્યુટીમાં છે. તો f ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન df. હવે મેં અહીંથી x લીધું તો મારી લિમિટ થાય અહીંથી શરૂ કરીને અહીંયા સુધી. એટલે જો આખો એલ લેન્થ નો વાયર કવર થવો જોઈએ. હું એક વખત શીખવાડું છું આ લિમિટ કેમ મુકાય. લિમિટ મુકાય a થી a પ્લસ l. સમજો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો, એલ આવવો જોઈએ. એલ આવી ગયો. a થી શરૂ કર્યું, a થી શરૂ કરી a પ્લસ એલ એટલે એટલો પાર્ટ સબટ્રેક્ટ થઈ ગયો, ખાલી એલ જ વધ્યું. જો અહીંથી તમે આમ લીધું હોત ને અહીંથી x જેટલા ડિસ્ટન્સે ગયા dx વી, તો તમારી લિમિટ 0 થી l આવે. તો લિમિટ 0 થી l આવે. તો df તો ઇઝ ઇક્વલ ટુ, હું કોને કોમન લઈ લઉં છોકરાઓ જોવો તો મ્યુ 0 i1 i2 અપોન 2 પાઈ કોમન sin 91 ઇન્ટિગ્રેશન 1 અપોન x dx. અહીંયા લિમિટ આવવાની છે a થી a પ્લસ l. ચલો તો f ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 i1 i2 અપોન 2 પાઈ 1 અપોન x dx નું બોલો છોકરાઓ. ln x, આ ઇન્ટિગ્રેશન તમને યાદ હોવું જોઈએ કે 1 અપોન x dx નું ln x થાય. તો મેથ્સમાં ઇન્ટિગ્રેશન તો હાલી ગયું કે ન થયેલું હજી મેથ્સમાં? ચાલે છે? અચ્છા, ઓકે. બી ગ્રુપ વાળા 1 અપોન x dx નું ઇન્ટિગ્રેશન ln x થાય. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરીએ સો f ઇઝ ઇક્વલ ટુ તમને મ્યુ 0 i1 i2 અપોન 2 પાઈ ln ઓફ અપર લિમિટ થાય a પ્લસ l માઇનસ a. સો a પ્લસ l અપોન a. ln હોય તો માઇનસ હોય તો ડિનોમિનેટરમાં લખાય. એટલું આવડે ને ભાઈ બી ગ્રુપ વાળા? આ રૂલ તો ખબર છે ને? તો આ તમારો આન્સર થઈ ગયો. કઈ હતું જ નહીં, જોવો તમે. હવે હું બે હોમવર્કમાં આપું છું. બે પ્રોબ્લેમ હોમવર્કમાં કે જેમાં આમ થોડુંક બીજું નાનું એવું ટ્વિસ્ટિંગ છે. જો ઈ ધારું તો તમને કરાવી શકું, પણ તમે તમારી રીતે કરશો તો એ વધારે બેનિફિશિયલ છે. હું થોડી હિન્ટે આપી દઈશ. પણ અહીંયા આપણે નેક્સ્ટમાં એમાં એક્ઝામ્પલમાં આવું ચાઈક છે. અગેન તમારી પાસે આવી રીતનો ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર તો પડ્યો જ છે, એમાં કઈ ઘટે જ નહીં. આમ ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર તો પડ્યો જ છે. અહીંથી આઈ કરંટ જાય છે i1. અહીંથી આપણે આમ x જેટલા ડિસ્ટન્સે જઈએ અને એક રોડને હું આમ રાખું છું છોકરા, કે જેમાંથી i2 કરંટ ફ્લો થાય છે. આ ડિસ્ટન્સ a છે. ક્વેશ્ચન સેમ, ફાઇન્ડ magnetic force on a wire. Magnetic force on a wire. હવે આમાં કેમ કરાય એ કહી દઉં પહેલા. આમાં એવી રીતના ન કરાય કે પહેલા હું આમ તમને કહું કે ભાઈ અહીંથી x જેટલા ડિસ્ટન્સે ગયા અને આમ થોડું મારે dx લેન્થ લેવાય.
એક્સ એ ડીએક્સ એ લાઈનમાં જ લેવું પડે. તો આ જે છે એ એંગલને આપણે એઝ્યુમ કરી લેવો પડશે થીટા. તો મારે અહીંથી એક્સ હું જઈશ એ હાલશે જ નહીં, મારે આમ જવું પડશે, અહીંથી જ લેવું પડશે કે અહીંથી હું એક્સ જેટલા એંગલે ગયો અને મેં આ સ્મોલ લેન્થ લીધી ડીએક્સ, કે આ એંગલ થીટા છે તો તમારો એલિમેન્ટનો આ ડિસ્ટન્સ એક્સ કોસ થીટા થઈ જાય. અને હવે મારી લિમિટ ડેફિનેટલી 0 થી L જ રહેવાની, કારણ કે હવે મેં એક્સ અહીંથી લીધો છે. એક્સ જેટલા ડિસ્ટન્સે જઈને ડીએક્સ લેવાય ને એ ડાયરેક્શન. અહીંથી એક્સ લઈને ડીએક્સ થોડો આમ લેવાય. કોક કે એમ નહીં તો તમે અહીંથી એક્સ લઈને આમ જ ડીએક્સ લ્યો ને, બકા વાયર આમ છે, હવામાં થોડો કઈ ડીએક્સ લેવાય. ફોર્સ ફાઇન્ડ કરવું જ ને, એ તો આના મેગ્નેટિક ફિલ્ડમાં કરંટ કેરિંગ વાયર હોય ત્યારે આની ઉપર મેગ્નેટિક ફોર્સ લાગે. તો હવે અહીંથી કામ તમારી ઉપર છોડું છું. મેઇન તો મેં તમને કહી દીધું યાર. હવે તમે એ નક્કી કરો ને આઈલ ક્રોસ બી માં એલ હું લેવું, આનાથી મેગ્નેટિક ફિલ્ડ μ0 I/2 પાઈ a પ્લસ એક્સ કોસ થીટા જ આવવાનું ને યાર. અહીંથી જો આ ડિસ્ટન્સે ગયા તો ડિસ્ટન્સ તો કેટલું થાય, આની મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા લખવી હોય તો μ0 I ની બાય I1/2 પાઈ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ a પ્લસ એક્સ કોસ થીટા થાય. ટૂંકમાં હવે તમને ઇન્ટિગ્રેશન આવડવું જોઈએ. કદાચ બી ગ્રુપ અહીંથી આગળ નહીં કરે ને તો હાલશે, મેથ શીખી ગયા હોય, આવડતું હોય વેલ એન્ડ ગુડ, કે 1/a પ્લસ એક્સ કોસ થીટા ડીએક્સ હોય તો એનું શું કરવાનું. બાકી અહીંથી કઈ હવે મેથ્સ સિવાય કઈ બાકી નથી રહેતું, મેં તમને કહી દીધું. એટલે આ એક તમારે હવે મને HW માં કરી નાખવાનું છે હોમવર્કમાં. હવે હું બીજો એક સારો લાસ્ટ ક્વેશ્ચન લઉં આ ટોપિક પરનો. ત્યાં ઓલમોસ્ટ આપણો ટાઈમ પૂરો થઈ જશે. શી ખબર ટાઈમ ક્યાં જાય છે કઈ હળ નથી ઉઠતી. તમને ઉઠતી હશે, મને નથી ઉઠતી. હું તો મારી વાત કરું છું. જો નક્કી કરીને આવ્યો ને એની કરતા 50-60% માન ભણાવી આવ્યું છે. બોલો, આ બધું મારે તેથી ભણાવવું હતું શનિવારે અહીંયા સુધીનું, છેલ્લે હોમવર્કમાં આપવું હતું નહીં. એટલે પણ હવે ઠીક ચાલો, આ ચેપ્ટરની અંદર કાલથી હું ટોર્ક શરૂ કરીશ. એટલે 3 લેક્ચરનું કામ હવે બાકી રહેશે. ખાલી 3 લેક્ચરમાં કાલે આપણે ટોર્ક લેશું, ગેલ્વેનોમીટર લેશું, મેક્સ ટુ મેક્સ 3 લેક્ચર. પછી હા બેટા, WIT ના ચેપ્ટર તમને કહી તો દીધા યાર. આ વખતે ખાલી 12th નું સેકન્ડ ચેપ્ટર છે અને આ આખે આખું અહીંયા સુધી આવી જશે. 12th નું સેકન્ડ અને આ અહીંયા. યસ, પોરબંદર વાળા બહેનો ખુશ થઈ ગયા. જો હા 11th ગયું તો ખરી. પાછું રાખશું ને 11th માં હવે રોટેશનલ મોશન આવે છે. હું લાઈનમાં લઈશ બધા ચેપ્ટર. હા બોલો, સુરતમાં નથી આવેલું, પછી ભુજમાં નથી આવેલું. ભુજ તો મને ખબર જ છે. એટલે તમારે સેકન્ડ ચેપ્ટર ન થયેલું ને કાંઈ વાંધો નહીં. હાલો, તમારો કઈક ડિસિઝન કાલે આપીશ તમને. તમે 4th ચેપ્ટરની તો પ્રિપરેશન રાખજો જ. આ તો અહીંયા સુધી, એટલે ગુરુવાર સુધીમાં ઓલમોસ્ટ પૂરું થઈ જવા જેવું છે. આખું 4 થશે. એટલા માટે મેં 12th નું ખાલી એક ચેપ્ટર, સેકન્ડ ચેપ્ટર જ રાખ્યું છે. ચાલો, હવે આવો એક ક્વેશ્ચન છે ભાઈ જીવનમાં. આ એક્સ એક્સિસ, આ વાય એક્સિસ. નહીં, તમે મને એ એક કહો તો આમાં તમે બધા ઘરે જઈને મોડ્યુલના હોમવર્ક કરો છો ખરા? ખરેખર ખોટું બોલો ને તમને મારા હમ છો, મારા હમ આપીશું, ધ્યાન રાખજો, ખોટું ન બોલતા. આ જો ઈડર વાળા હશે જ છે, જો કે આ સાહેબ ને સાચું સમજે છે, પણ ક્યાં કેવું અમે કાંઈ ઘરે જઈને કરતા નથી. એટલે મોડાસામાં કરતા હશે માની લો. બાયલીમાં કરો છો હોમવર્ક તમે, સેન્ટર વાઇઝ પૂછવા દો હતું. અચ્છા, એક બેન નથી કરતા એમ? તો શું તું કેતો? એ બેન તમે ખુરશીના અવાજ કરો મને માતાજી.
ઓલો કેટલો એ કનૈયાનું અમારે કોન્સન્ટ્રેશન વ્યૂ જાય છે. ઓકે હવે નહીં કરો ભાઈ, ડન. હા, જુનાગઢમાં બે ભાઈ બેન કરો છો તમે પાક્કો? પોરબંદર ઓકે. નડિયાદ હાવ સાચું. આવલો પાછળ બેઠો હોય ભાઈ છે ને, છેલ્લે બેઠો હોય. ઓકે. આમાં કેમ નડિયાદમાં ફેસીસ બદલાતા રહે છે? એબસન્ટ હોય છે કે અચ્છા નવા આયા છે? ફેસીસ કન્ટિન્યુઅસલી બદલાતા રહે છે. તમારી સિવાય બીજું કોઈ બેઠું છે ક્લાસમાં? અચ્છા ઓકે. મોડાસા સાચું? મોરબી? મોરબી અમારે એન્થુસિયાસ્ટિક છે, ફોર્મમાં જ હોય અમારા છોકરા. બોયઝ જ છે ને બધા, કેમ એટલે મૂળ ફોર્મમાં રહેશે બધા. ભુજ ભુજ વાળાનું કામ રેડી છે, એમાં ન કેવું પડે. અમુક સેન્ટરો સરસ જ કરે છે. ઈડર એવું અંધારું કરીને બેસ ને કે આપણને એમ જ લાગે કે આમ, મને એવી ફિલિંગ આવે કે હું પિક્ચર નો હીરો છું. સુરત સાચું? મારે એક દિવસ છે ને રેડ પાડવી છે, જો સેન્ટર ઉપર આવીને લાઈવ રેડ પાડવી છે. હિંમતનગર 4/4. પેલા તમે છે ને 4 માંથી અઠવાડિયામાં 3 થી 4 હોશો ને 3 થી 3 હોશો, નક્કી કરીને બેહો છો કે આજે હું નહીં જાઉં. કોણ એબસન્ટ રહે જાજુ? પેલો ચશ્મા વાળો ભાઈબંધ એ આઈ ઈતે ઓલો ફ્રી યુનિફોર્મ માં છે. એ ફ્રી ડ્રેસ નો બોલાયેલા, ફ્રી યુનિફોર્મ કહેવાય. ક્યાં વ્યો જાશ ભાઈ? રાજકોટ પાક્કો? તમે શનિવારે કેમ નહોતા? પીટીએમ હતી. પપ્પા મમ્મી મળી લીધું? રિચાર્જ થઈ ગયા? નાસ્તો આવી ગયો બધો? તો વાંધો નહીં. સેવ મમરા ગાંઠિયા બધું અમદાવાદ? હા ઓકે સરસ. ચાલો ભુજમાં તો ઓકે, બધાનો વારો આવી જ ગયો છે. હું આશા રાખું છું કે સાચું બોલતા હશો તમે. તમારા માર્કે આપણે પછી છે ને હું એક વખત લાઈવમાં પણ એવો ટાઈમ તો રહેવો જોઈએ ને, ટાઈમ જ નથી રહેતો મારો બેટો. આવી એક કરંટ કેરિંગ રિંગ રાખી છે, આમ કરંટ જાય છે. આ બી પીવાય ક્યુ છે એડવાન્સ. અચ્છા અહીંયા એના હું કોઓર્ડિનેટ કહી દઉં છું. 0, a એટલે y એક્સિસ પર a જેટલા ડિસ્ટન્સ છે. આ રેડિયસ r છે. અહીંયા ઓરિજિન છે અને મેગ્નેટિક ફિલ્ડ નું આમ કહું છું કે મેગ્નેટિક ફિલ્ડ B vector is equal to B0 r caret, where r caret is the position vector from origin O, from origin O. અહીંયા ખાલી એટલો ક્વેશ્ચન છે. ફાઇન મેગ્નેટિક ફોર્સ on a current carrying loop, on a current carrying loop. હવે આ તમને આવડે તે, પણ જે રીતે એને મેગ્નેટિક ફિલ્ડ આપ્યું ને એ થોડુંક ટિપિકલ છે. એ સમજી લ્યો એટલે તમારું કામ પૂરું. સમજો અહીંયા કેવા એમ માંગે છે બી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ B0 r કેરેટ, કે ગમે ત્યાં જાઓ મેગ્નિટ્યુડ B0 જ રહેવાનું છે, એમાં કઈ ફેર નથી પડતો. મેગ્નિટ્યુડ મૂલ્ય B0 જ છે.
તમે ઓરિજિન થી આર કેરેટ પોઝિશન વેક્ટર બદલાવો ને એટલે મેગ્નેટિક ફિલ્ડ જુદું છે. મીન્સ કે આ એક્સ છે, આ વાય છે, આ ઓરિજિન છે. માની લો હું આ પોઈન્ટ કહું ને તો ત્યાં આ આર કેરેટ પોઝિશન વેક્ટર થયો, મેગ્નેટિક ફિલ્ડ આમ છે મારું બેટું. હું આ પોઈન્ટ કહું ને તો ત્યાં પોઝિશન વેક્ટર આ થયો, જે પોઝિશન વેક્ટર એ ડાયરેક્શનમાં તમારું મેગ્નેટિક ફિલ્ડ મેગ્નિટ્યુડ બી મેગ્નિટ્યુડ B0 મેગ્નેટિક ફિલ્ડ બી. માની લો આ પોઈન્ટ કહું ને તો તમે એનો પોઝિશન વેક્ટર ડ્રો કરવાનો, જે ડાયરેક્શનમાં પોઝિશન વેક્ટર આવશે ને એ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ છે. આ એમ કહેવા માંગે છે. જો મેં આર કેરેટ મેં આઈ કેરેટ કીધું હોત તો એક્સ જ હોત, જે કેરેટ કીધું હોત તો વાય જ હોત, કે કેરેટ કીધું હોત તો ઝેડ જ હોત. અહીંયા આર કેરેટ કીધું છે. મીન્સ કે હું ઓરિજિન થી જ્યાં જ્યાં પોઝિશન ડ્રો કરીશ એ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ છે. હવે અહીંયા તો ભાઈ આ રીતની મારી કરંટ કેરિંગ આપણી લૂપ છે. હું એક કામ કરું, અહીંથી આમ પોઝિશન વેક્ટર ડ્રો કરું, આમ મેં પોઝિશન વેક્ટર ડ્રો કર્યું અને એક પોઝિશન વેક્ટર મેં અહીંથી આમ ડ્રો કર્યું. બે પોઝિશન વેક્ટરની ડાયરેક્શન જો અલગ અલગ છે તો ડેફિનેટલી મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન અહીંયા ડિફરન્ટ થવાની. મીન્સ કે હું એમ કહી શકું અહીંયા આ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ છે, યસ B0 જ છે, અને અહીંયા આ ડાયરેક્શનમાં આ છોકરાઓ નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ જ થયું કહેવાય. ટૂંકમાં મેગ્નેટિક ફિલ્ડ વેક્ટર ક્વોન્ટિટી છે, એ તો મેગ્નિટ્યુડ સાથે વેરી થાય, ડાયરેક્શન સાથે વેરી થાય. બે જુદા જુદા પોઈન્ટ પર જો જુદી જુદી ડાયરેક્શન છે. આ એંગલ તમારો થીટા હોય તો અહીંથી જ તે B0 ના બે કમ્પોનન્ટ આવી જાય. જો આ થઈ જાય B0 cos થીટા અને ઉપર થઈ જાય B0 sin થીટા. ઇવન કેમ ભાઈ ઓલો આર આ પોઝિશન વેક્ટર જ છે તમારું, સમજી લો તમે. એમ ઈ પોઝિશન વેક્ટર પોઝિટિવ એક્સ એક્સિસ સાથે થીટા એંગલ બનાવતો હતો, તો આ પોઝિશન વેક્ટર બી એક્સ એક્સિસ સાથે થીટા એંગલ જ બનાવે છે. તો અહીંથી એના આ કમ્પોનન્ટ, આને હું થીટા નો કીધું બગા, તો આ થઈ ગયું B0 cos થીટા અને અહીંયા આવી ગયું B0 sin થીટા. એક થઈ ગયું B0 cos થીટા અને એક થઈ ગયું B0 sin થીટા. તો હવે ચેક કરીએ તો ભાઈ હવે શું થશે આપણે, હાલો જોઈએ. B0 cos થીટા, B0 sin થીટા, નો પ્રોબ્લેમ. આખી કોઇલ તમે જોવો છોકરાઓ. હવે અહીંયા હું તમને એના સોલ્યુશનમાં દેખાડું. અહીંયા બે જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ ડાયરેક્શન વાઇઝ જુદું જુદું છે. આમ આપણે કોઇલ લીધી, આમ આ આખી કરંટ કેરિંગ કોઇલ હતી. બધી જ જગ્યાએ અહીંયા તમે ચેક કરવા જાઓ, B0 sin થીટા ઉપર ગયું, અહીંયા B0 sin થીટા આમ ગયું, અહીંયા તમે જોવા જશો B0 sin થીટા એમ જશે, અહીંયા જોવા જશો એમ જશે. મીન્સ કે આખી કોઇલ પર B0 sin થીટા તો યુનિફોર્મ છે. તો હવે ભણી ગયા યાર, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય અને કરંટ કેરિંગ કોઇલ હોય તો મેગ્નેટિક ફોર્સ તમારું 0 આવે. બટ એ તો કોને કારણે? B0 sin થીટા ને કારણે. આખી કોઇલ પર B0 sin થીટા, અહીંયા ઉપર, અહીંયા આમ ઉપર, પાછળના ભાગમાં આમ ઉપર. તો B0 sin થીટા મેગ્નેટિક ફિલ્ડ નો આ કમ્પોનન્ટ તો યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ની ફિલ્ડ આપે છે. યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ની તમને ફિલ્ડ આપશે. તો એના કારણે તો મેગ્નેટિક ફોર્સ 0 થઈ ગયો. એટલે મેં તમને મેગ્નેટિક ફોર્સ ફાઇન્ડ કરવાનું કીધું. તો હવે ડેફિનેટલી મેગ્નેટિક ફોર્સ કયા મેગ્નેટિક ફિલ્ડ ને લીધે આવશે? તો કે B0 cos થીટા, અને નોન યુનિફોર્મ છે. અને આનો જ તે હું તમને ટોપ વ્યૂ શો કરું. જો ટોપ વ્યૂ એટલે તમે આને ઉપરથી જો, આમ ઉપરથી જો તો જોવો તો આ આખી કોઇલ તમારી પાસે આવી રીતની બની જશે. આ આખી તમારી કોઇલ બની ગઈ આમ, અને અહીંથી બધી જગ્યાએથી કરંટ આમ આવે છે, અહીંયા આમ, અહીંયા આમ. આટલો પોર્શન નો આપણે વિચાર કરવા જઈએ, આટલા પોર્શન નો આમ વિચાર કરવા જઈએ આપણે, તો જોવો તો છોકરાઓ અહીંયા B0 cos થીટા આમ છે. અહીંયા તમે આટલા પોર્શન નો વિચાર કરવા જાવ તો છોકરાઓ તો B0 cos થીટા આમ છે. અહીંયા તમે આટલા પોર્શન નો વિચાર કરવા જશો ને તો B0 cos થીટા ઉપર છે, સેમ અહીંયા નીચે છે. B0 sin થીટા તો યુનિફોર્મ થઈ ગયું, કે એ તો બધી જગ્યાએ અપવર્ડ જ ગયું. તો યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય તો મેગ્નેટિક ફોર્સ 0 જ હોય. એટલે તમને એ વસ્તુ મગજમાં બેહે
કે કરંટ કેરિંગ કોઇલ સીધે સીધું મેગ્નેટિક ફોર્સ 0 નહીં બોલવાનું, જોવાનું કે યુનિફોર્મ છે કે નહીં. B0 sin θ યુનિફોર્મ થઈ ગયું, B0 cos θ ડાયરેક્શન વાઇઝ જુદું જુદું છે. તો હવે સાહેબ હવે કઈ ચિંતા નહીં કરવાની, આખી કોઇલ પર બધી જગ્યાએ જુદું જુદું છે, નાના એવા એલિમેન્ટ પૂરતું તો સેમ છે. તો ચલો ભાઈ, ફોર્સ ઓન કરંટ કેરિંગ એલિમેન્ટ, magnetic force mainly, magnetic force on current carrying element is, આપણે DF is equal to, એ સાહેબ નોન યુનિફોર્મ માં હાલે, હા આટલા પોર્શન પૂરતું યુનિફોર્મ લઈ શકું, આ નાનું હોય, that is I મેગ્નિટ્યુડ વાઇઝ પહેલા આપણે વેક્ટર લઈએ, ચલો I dl વેક્ટર ક્રોસ મેગ્નેટિક ફિલ્ડ તરીકે B0 cos θ છે. ચલો I dl અને B એંગલ 90 દેખાય જ છે, તો કરંટ I લેન્થ dl જ છે, યસ, અને ઇન્ટુ B0 cos θ છે અને sin 91 થઈ જવાનું છે, sin 91 થઈ જશે. મારે ટોટલ મેગ્નેટિક ફોર્સ જોઈએ છે, તો ઇન્ટિગ્રેશન dl, હવે એલિમેન્ટ dl 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 આખી રિંગ પર કરવાના આવશે, આખી લૂપ પર કરવાના આવશે, તો ક્લોઝ લૂપ એવું હું લખી શકું. અને અહીંથી છોકરાઓ તમારો કરંટ કોન્સ્ટન્ટ છે, બહાર લઈ લો, B0 બહાર લઈ લો, cos θ બહાર લઈ લો, તો શું આવશે ઇન્ટિગ્રેશનમાં dl 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 dl, આખામાં તમે ક્લોઝ લૂપ પર dl 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 કરો તો આની રેડિયસ આપણે r કીધી હતી 2πr આવી જાય. સો f ઇઝ ઇક્વલ ટુ I B0 ઇન્ટુ cos θ dl dl કરો તો 2πr થઈ જાય. અને અહીંથી cos θ મારે લખવું હોય, આન્સર આવી જ ગયો છે, બટ cos θ ના ટર્મમાં θ તો મેં એઝ્યુમ કર્યો હતો યાર, આ તો આપણું એઝમ્પશન હતું, આપણે એઝ્યુમ કર્યો હતો, તો એઝ્યુમ કરેલામાં થોડો આન્સર રખાય, એ કઈ આપ્યો નહોતો, તો મારે cos θ ને સિમ્પ્લિફાય કરવું છે, નો પ્રોબ્લેમ. ચલો તો ભાઈ, આ ડિસ્ટન્સ કેપિટલ R છે તો આ કેપિટલ R જ થવાનું, એ ફિક્સ છે. તો અહીંયા cos θ ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ, આ ડિસ્ટન્સ સ્મોલ a છે, તો આ a થઈ ગયું, r થઈ ગયું, તો cos θ ઇઝ ઇક્વલ ટુ હું એડજસન્ટ અપોન હાઇપોટેનિયસ કરું તો ફોર્સ જોઉં તો કેટલું થવાનું છે, I B0 2π કેપિટલ R cos θ, એટલે પાસેની બાજુ છેદમાં વિકર્ણ મૂકો તો આ a થશે અને આ અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર થશે. યસ, અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર થશે. સોરી, a નહીં આવે ને, અહીંયા r આવશે. cos θ ઇઝ ઇક્વલ ટુ નોટ a બાય r, આ r છે, આ a છે, તો a થઈ ગયું. સો અહીંયા r આવી જશે. સિમ્પ્લિફાય કરજો થોડુંક એટલે ફાઇનલ આન્સર મળી જશે. ટૂંકમાં તમારા એડવાન્સ સુધીના સારા બધા ક્વેશ્ચન મેં અહીંયા લઈ લીધા છે. આજે હોમવર્ક એટલે જ નહોતું લખાયું કે મને ડાઉટ હતો જ તે કે આપણે આગળ નહીં વધી શકીએ.